મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. બોલો. પેલું વાક્ય લઉં છું સ્ટેટસનું. ઉર્ધ્વગમન કરતા આત્માને પૂતગલનો સંયોગ પણ ઉત્કૃષ્ટ હોય છે. એટલે કે જે મોક્ષના માર્ગમાં ઉર્ધ્વગમન એટલે કે જે આધ્યાત્મિક વિકાસ કરતો જાય છે, આત્મા તરફ આગળ આગળ વધે છે. ઉર્ધ્વગમન આત્માનો મૂળ સ્વભાવ જ ઉર્ધ્વગામી છે, ઉપર જવું એ જેનો સ્વભાવ છે. પણ કર્મ જે કાર્મણ વર્ગણાઓ છે એ વજનવાળી છે. એ જેવી આત્માને લાગે એટલે એ આત્માને નીચે ખેંચે છે. નહીંતર આત્માનો સ્વભાવ જ સિદ્ધશીલા તરફ મોક્ષ તરફ જવાનો છે. જ્યારે અરિયન ભગવાનને કે જે કે મોક્ષ પામે છે એના બધા કર્મો ખપી જાય છે, એટલે આત્માને કોઈ કાર્મણ વર્ગણા લાગેલી નથી હોતી. એટલે એ પોતે પોતાના સ્વભાવ અનુસાર જ ઉપર જાય છે અને સિદ્ધશીલા પર સેટલ થઈ જાય છે. અને આ કાર્મણ વર્ગણા લાગેલી હોય એટલે પછી હવે દેવલોકની કાર્મણ વર્ગણા એ ટાઈપની હોય તો એને એ તરફનો ધક્કો આવે. જ્યારે દેહ છૂટે અહીંયા અને કોઈએ દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો એને એ તરફનો ધક્કો આવે, એટલે એ ત્યાં દેવગતિમાં જઈને સેટલ થઈ જાય. પણ સિદ્ધશીલા સુધી ન પહોંચી શકે, કેમ કે ઓલી વજનવાળી કાર્મણ વર્ગણાઓ છે એ એને નીચે ખેંચીને રાખે. તો હવે ઉર્ધ્વગમન કરે એટલે કે આત્મા જેટલા સારા સારા નામ કર્મ છે, કે ચક્રવર્તી છે, દેવ તીર્થંકર છે, બળદેવ, વાસુદેવ, આ બધા જ સમ્યક દ્રષ્ટિ જીવો ઉપાર્જન કરે છે. તો જેમ જેમ આત્મા ઉપર તરફ જતો જાય, કર્મ ઓછા કરતો જાય એટલે ઉર્ધ્વગામી થાય. અને જેમ જેમ કર્મો ઓછા થતા જાય, ઉર્ધ્વગામી થાય એટલે એને જે બહારનું પૂતગલનો જે સંયોગ મળે એટલે કે શરીર, પછી જે કુટુંબમાં જન્મ મળે, પછી બહારના સંયોગો બધા, એ બધા પણ એને સારામાં સારા મળે. જેમ કે તીર્થંકર ભગવાન છે, એમનું શરીર જે હોય તો એ ઉત્કૃષ્ટ પૂતગલ પરમાણુમાંથી બને. તો ભગવાન તો શરીરને પોતાનું ગણતા નથી, શરીરનો રાગ નથી. પણ જેવો આત્મા ઉર્ધ્વગામી થાય એટલે એને બહારના સંયોગો બધા સારા જ મળે. ભગવાન 24 તીર્થંકર છે એ રાજાને ત્યાં જન્મે. તો જેમ આપણે કીધું હતું કે ઓલી હીરા માણેક મોતી હોય કે ઓલો સારો 5 લાખનો સેટ હોય ભારતીય જ્વેલર્સમાંથી લે તો એનો જે ડબ્બો હોય એ કેવો હોય? એ ડબ્બો જેવો તેવો હોય કે ગુણીમાં ભરીને આપી દે, પ્લાસ્ટિકની થેલીમાં નાખી અને આપી દે કે આ 5 લાખનો સેટ, તમારે પૈસા બચશે આ ડબ્બાના, પ્લાસ્ટિકની થેલીમાં લઈ જાઓ. તો કે એવું ન હોય. એ જે હીરા માણેક મોતી છે તો એનો ડબ્બો બી એવો જ સારો હોય. તો આ શરીર અને આ શરીર છે એ ડબ્બો છે આત્મા માટે. તો જેવો આત્મા પોતે હળુકર્મી થાય, કર્મો ખપાવતો જાય અને મોક્ષ તરફ એની યાત્રા ચાલુ થાય, જેમ જેમ મોક્ષની નજીક આવે એમ એને બહારના શરીર અને સંયોગો બધા જ ઉત્કૃષ્ટ મળે. જે કૃપાળદેવે કીધું કે હવે અમને આવતા જન્મમાં જે શરીર મળશે એ ઉત્કૃષ્ટ મળશે, આવું શરીર નહીં મળે. જે આ જન્મમાં શરીર હતું એમાં એમને કેટલા બધી તકલીફો હતી, તો એવું આવતો જન્મનું શરીર નહીં હોય. કેમ કે જેવું એ મોક્ષના માર્ગમાં જાય એટલે શુક્લ ધ્યાન તો કરી ન શકે પહેલાં. તો પહેલાં ધર્મ ધ્યાન થતું હોય, તો ધર્મ ધ્યાન જ્યારે થતું હોય ત્યારે એ રાગવાળી ભૂમિકા છે, એટલે પૂરેપૂરી આત્મામાં એકાગ્રતા ન થાય. ને સાથે રાગ હોય એટલે જેટલો રાગ હોય એટલું આ ભૌતિક સુખ સાતામાં કન્વર્ટ થઈ જાય. રાગ છે એનો મતલબ શું છે કે તમે પૂર્ણ વિતરાગ નથી, એટલે રાગ છે એટલે શરીરમાં આવવાના છો.
તો શરીરમાં આવવાના છો તો પહેલું જેટલો પાર્ટ તમે કર્યું એકાગ્રતામાં પુણ્યનું બંધી પુણ્ય બનાવ્યું એ બધું આમાં યુઝ થાય કે તમને શરીર કુટુંબ સંયોગ બધા સારા મળે અને આત્માની તમે સાધના કરી શકો એવા સંજોગ હોય એ બધું જ તમારું એડજસ્ટ થઈ જાય. એટલે ઉર્ધ્વગમન પહેલાં તો ક્યારે કરે આત્મા? જ્યારે એ ધ્રુવ સાથે એકત્વ કરે, એમાં એકાગ્રતા કરે, પણ એ એકાગ્રતા પૂરેપૂરી ન થાય, રાગવાળી એકાગ્રતા થાય. એટલે જેટલો રાગનો પોર્શન હોય એટલું પુણ્યનું બંધી પુણ્યમાં કન્વર્ટ થઈ જાય અને એ એને એના શરીર અને સંયોગ અને બહારની બધી ચીજોને સાચવે. અને જેટલી એકાગ્રતા થઈ એટલી એને નિર્જરા હોય અને એના ગુણ વિકસિત થાય. અને જેટલી એકાગ્રતામાં રાગ ભળેલો હોય એ રાગ જે છે એ પુણ્યનું બંધી પુણ્ય કરી અને એને બહારનું ભૌતિક સુખ સાહેબી આપે. જીવ વિકલ્પથી થાક્યો નથી એટલે ધ્રુવનો વિસામો મળતો નથી. શુભ અશુભ વિકલ્પો એને ચાલ્યા જ કરે છે, નોન સ્ટોપ એને વિચારો ચાલે છે, ભાવ ચાલે છે અને એને થાક પણ નથી લાગતો કે મારે આનાથી છૂટવું છે. તો એનો થાક લાગે, એને શુભ કરવામાં પણ થાક લાગે, અશુભનો તો એને થાક લાગવા લાગે છે અશુભનો, પણ શુભનો થાક નથી લાગતો. શુભ વિકલ્પ કરે, શુભ ક્રિયા કરે, દયાદાન પૂજા ભક્તિ જાત્રા કરે, એ બધાનો એને થાક નથી લાગતો કે આમાંય થાક છે. તો એ વિકલ્પથી થાકતો નથી અને શુભ વિકલ્પમાં એને આરામ લાગે છે અને એમાં આકુળતા ઓછી થઈ છે. શુભ વિકલ્પમાં એક અશુભ વિકલ્પ છે તો એમાં આકુળતા વધારે છે અને જે શુભ વિકલ્પ છે એમાં આકુળતા ઓછી છે. તો એ તો કોઈને 4 ડિગ્રી પર તાવ હોય અને એને 2 ડિગ્રી પર આવે તો કોઈ ડૉક્ટર આવીને પૂછે કે કેવું લાગે છે હવે, તો કે ઘણું સારું લાગે છે. તો કે સારું તો તાવ માપે તો 2 ડિગ્રી હોય, તો કે સારું કઈ અપેક્ષાએ લાગે? તો કે 4 ડિગ્રીનો તાવ જેણે ભોગવ્યો હોય એ 2 ડિગ્રી પર આવે તોય એને સારું લાગે. એવી રીતે અશુભ વિકલ્પમાં એટલી બધી આકુળતા ભોગવી હોય તો એને શુભ વિકલ્પમાં જે આકુળતા ઓછી થઈ એ ઓછી આકુળતામાં પણ એને સારું લાગે. પણ એ તો તાવ ઘટ્યો છે. તાવ ઘટવામાં અને નોર્મલ તાવ ટેમ્પરેચર હોવું એ બેમાં ફરક છે. તો શુભ વિકલ્પનો પણ થાક લાગે જ્યારે આત્માના વિચાર કરવાનો જેને થાક લાગે ત્યારે પછી આત્માનો અનુભવ થાય. આત્માના વિચાર કરવામાં પણ જેને થાક લાગે, એ પણ કોલાહલ લાગે, એ તો શુભ છે. આખરે તો તત્વચિંતન તત્વ વિચાર કર્યા એ તો શુભ છે અને એ મન વચન મનથી પ્રવૃત્તિ થાય છે તો મનનો જ થાક લાગવા લાગે. તો ત્યારે એ પછી અમન સ્થિતિમાં આવે અને આત્માનો અનુભવ થાય. પણ જ્યારે સંસારના વિચાર કરતો હોય ત્યારે એને એમ કહેવામાં આવે કે તત્વ વિચાર કર, એમાં કમસે કમ તારું પુણ્ય બનશે, સારો ભાવ મળશે, સારું કુટુંબ મળશે, સારું સ્વસ્થ શરીર મળશે, પૂર્ણ આયુષ્ય મળશે, આત્માની સાધના કરીશ એવા સંજોગો હશે તો એ તને કામ લાગશે. એટલે અશુભથી છોડાવીને પહેલાં શુભમાં લાવે. પણ શુભમાં બી થાક તો છે જ. તમે શુભનું પ્લાનિંગ કરો એમાં થાક નથી. કોઈ સમજો કે એક ચોર છે એ ચોરી કરે છે, ચોરી કરીને આવ્યો છે તો એને કેટલી આકુળતા રહે, હું પકડાઈ જઈશ તો કાલે જવાનું છે ચોરી કરવા, તો એને કેટલું ટેન્શન હોય. તો એનું ટેન્શન હોય અને દાન આપવા જવાનું હોય તો એનું એ ટેન્શન હોય કે બેંકમાંથી રૂપિયા કઢાવો, આટલા બધા રૂપિયા લઈને કેમ જશું, આપણે કયા આશ્રમમાં જશું, કેવી રીતે જશું, તો એનું એ પ્લાનિંગ અને આયોજન હોય, એમાંય થાક લાગે. ઓલા જેવી ચિંતા ન હોય કે ચોરી પકડાઈ જશે તો શું થશે, એવી ન હોય, પણ એમાં થાક તો લાગે ને. ફોરેનની ટૂર જાઓ ને એનું આયોજન કરો તો એમાં થાક ન લાગે? પણ એ પોતાનું મનગમતું છે, પોતાનું પસંદવાળું છે એટલે એને થાક નથી લાગતો. કોઈ હોસ્પિટલમાં સેવા ચાકરી કરે તો એને થાક લાગે, પણ લગ્ન ઘરમાં કુટુંબમાં લગ્ન હોય તો એમાં એને કેટલો થાક ને કેટલું પહોંચે છે, તો ત્યારે એને પહોંચતું નથી. તો એ પહોંચતું એને જ્યારે લાગે કે હા આ તો થાક છે ત્યારે, પણ એમાં એને પોતાનો રાગ હોય ત્યાં એને થાક ન લાગે. પોતાનો રાગ એમ એન્ડોર્સ કરતો હોય કે આમાં તો સુખ છે, આમાં તો મારું હિત છે, તો પછી ત્યાં એ થાક લાગે પણ એ થાકને ભૂલી જાય. તો ચાહે શુભ હોય ચાહે અશુભ હોય, બંને વિકલ્પથી થાકે ત્યારે પછી નિર્વિકલ્પમાં આવે અને એને ધ્રુવનો વિસામો મળે. એટલે કે ધ્રુવ પર આવે તો પછી નિર્વિકલ્પ થાય, તો શુભ અને અશુભ બંને વિકલ્પ છૂટી જાય. મારે
ઓલા હોસ્પિટલમાં કોઈની સેવા કરવા નથી જવું ને મારા ઘરે લગ્નમાં કોઈનું કામ પૂછવા નથી જવું કે ભાઈ શું કામ છે, ભાઈ લગ્ન છે તમારા ઘરે, તો બેયમાં મને થાક લાગે છે. તો આ લગ્નમાં પૂછવા જાય ત્યાં તો એને સારું લાગે કે લગ્નમાં પોતાની રાગ અનુસાર છે. તો જીવ વિકલ્પથી થાક્યો નથી એટલે ધ્રુવનો વિસામો મળતો નથી. વિકલ્પથી જ જેવો થાકે એટલે એ અંદર ગોતે જ કે મારે આરામ ક્યાં મળશે, મને સુકૂન ક્યાં મળશે, મને શાંતિ ક્યાં મળશે. એ અશાંતિ, બંને વિકલ્પમાં અશાંતિ લાગે તો એ શાંતિનું અંદર જે સ્થળ છે એ શોધે કે આ અંદર શાંતિ સુકૂન મને ક્યાં મળશે. પણ એકમાં એને થાક લાગે, એક વિકલ્પમાં, અશુભ વિકલ્પમાં થાક લાગે ને શુભમાં થાક ન લાગે એટલે પછી એને ધ્રુવ તરફ જવાનું કોઈ પ્રયોજન જ ન રહ્યું. એ શુભ વિકલ્પમાં જ સંતોષાઈ જાય છે, એમાં જે ઓછી આકુરતા છે એમાં જ એને સંતોષ થઈ જાય છે. તો એ શુભમાં જેને સંતોષ થઈ જાય એના હાથમાં શુદ્ધ દ્રવ્ય ન આવે. શુભમાં પણ જેને થાક લાગવા લાગે, ધર્મ ધ્યાનમાં પણ જેને થાક લાગવા લાગે ત્યારે એ શુક્લ ધ્યાનમાં જાય. પણ ધર્મ ધ્યાનમાં એને આર્તર ધ્યાન, રૌદ્ર ધ્યાનની અપેક્ષા એ ધર્મ ધ્યાન સારું છે કે એ ઓછી આકુરતામાં આવ્યો. પણ ધર્મ ધ્યાનનું જે થાક છે એ થાક લાગે એને ત્યારે પછી શુક્લ ધ્યાનમાં જાય કે ધ્રુવની અંદર થાય. પણ ખરા અર્થમાં એને એ વિકલ્પથી થાક્યો નથી, પણ અશુભ પાપના ઉદયથી થાક્યો છે, પુણ્યના ઉદયથી નથી થાક્યો. પાપના ઉદયમાં હોસ્પિટલમાં કોઈ ગયું ને આપણે એની સેવા કરવાની છે તો એમાં થાક્યો છે. પણ પુણ્યના ઉદયથી એના ઘરમાં લગ્નનો પ્રસંગ છે, ધમાલ છે, તો એમાં એને થાક નથી લાગતો કે આમાં તો મારું બધું ડોળાઈ ગયું, મારી આત્મસાધના અટકી ગઈ, મારું સ્વાધ્યાય અટકી ગયો, બધું અટકી ગયું. તો ત્યાં આગળ એને એ જે લગ્નની ધમાલ છે, પુણ્યના ઉદયની જે ધમાલ છે એ ધમાલ નથી લાગતી એને. પાપના ઉદયની જે ધમાલ છે એને ધર્મ લાગે છે. એ કર્મ ન બંધાય એમ એ કહે તો કર્મ ક્યાં ન બંધાય? અશુભ કર્મ ન બંધાય એમ જ એ જુએ છે. શુભ કર્મના ફળની કોણ ના પાડે છે? આવા દો, શુભ કર્મના ફળની કોઈ ના પાડે છે? એ તો કોઈ ના નથી પાડતું. અશુભ ભાઈ કર્મ નહીં બાંધે એમ કોઈ કહે છે ત્યારે શું એનો અર્થ શું છે? ભાઈ તું ખોટા કર્મ નહીં બનાવ ને. તો ખોટા કર્મ એટલે શું? અશુભ કર્મ નહીં બનાવો, તને ભોગવવા પડશે તો દુઃખ થશે. પણ શુભ કર્મ ભોગવવા પડશે તો દુઃખ થશે એમ ક્યાં એનો નિર્ણય છે? તો જ્ઞાનીઓને એ સમજાય છે કે મને શુભ કર્મ ભોગવવું પડશે, મારે જન્મ લેવો પડશે, ફરી પાછું ઓલા મનુષ્યમાં આવીશ તો એમાં ગર્ભમાં રહેવું પડશે 9 મહિના. શુભ ફળ ભોગવવા માટે તમારે જન્મ તો લેવો પડશે ને. તો એ થાક લાગે ત્યારે પછી વિસામાનું સ્થળ અંદર શોધે, અને એ વિસામાનું સ્થળ એ શોધે, એને પ્યાસ જન્મે તો એ શોધે, અને શોધે તો મળે. તો પછી એને ધ્રુવ અંદર સમજાવવા લાગે કે આ જે ધ્રુવ છે એમાં હું જ્યારે વસું છું તો મને સુકૂન શાંતિ મળે છે, એમાં હું લીન થાઉં છું, એકાગ્ર થાઉં છું, તો સંસાર જગતની બધી પડોજણ મને ભૂલાઈ જાય છે અને મને શાંતિ લાગે છે. આત્માના વિકલ્પો પણ ત્યાં નથી રહેતા. આત્માની અંદર પ્રવેશે છે તો પછી આત્માના વિકલ્પ પણ નથી રહ્યા. બહુ બધું વિચારે તો એને આત્માનો અનુભવ થાય એમ એને છે કે મારે તો હવે પુરુષાર્થ કરવા, મારે તત્વ વિચાર કરવાના છે. તત્વ નિર્વિચાર થતાં પહેલાં તત્વ વિચાર સહજતાથી થાય. એ સહજતાથી થાય, પણ ઉપદેશની ભાષામાં એમ કહેવામાં આવે કે તત્વ વિચાર કર. એ ઉપદેશની ભાષામાં હંમેશા કર કહેવામાં આવે. જ્યારે દ્રવ્યાનું યોગ એમ કહેશે કે થશે, એ ચીજ એમ થશે, તું રાઈટ ડાયરેક્શનમાં જઈશ તો એ ચીજ થશે. સંસારના વિચાર એની મેળે છૂટી જશે ને તત્વ વિચાર એની મેળે ચાલુ થશે. પણ એ મેળે ચાલુ થશે એ ક્યારે કે એને એનું ધ્યેય હશે નિર્વિચાર થવાનું, તો તત્વ વિચાર એની મેળે ચાલુ થશે. પણ એ તત્વ વિચાર તો નિર્વિચાર દશાની અપેક્ષાએ તો એ તો ડિસ્ટર્બન્સ છે. એ વિચાર છે એ તો અનુભવની આડે અંતરાય છે. તત્વ વિચાર છે એ તો અનુભવની આડે અંતરાય છે. તો પછી એમાં સુકૂન લેવા લાગે કે આજ તો મારે 4 કલાક સ્વાધ્યાય થયો, આજ તો મારે બહુ સરસ 2 કલાક વિચારો આવ્યા, તત્વએ ચિંતન મનન બહુ સારું થયું. તો એ ફરી પાછું એણે એ પર્યાયનું એકત્વ ચાલુ કર્યું. અગૃહિત મિથ્યાત્વ ચાલુ થઈ ગયું, ગૃહિતથી છૂટો. તો હવે પર્યાયમાં જે કંઈ થોડું ઘણું નિર્મળતા થઈ રહી છે એ નિર્મળતામાં એ એકત્વ કરશે ને એકત્વ કરશે એટલે ફરી પાછું એનું અટકી જશે. જે થોડું ઘણું એનું સુધરું છે ને એ કન્ટિન્યુ નહીં રહે. એ પ્રોસેસ જેવું એ એના પર દ્રષ્ટિ આપશે, એમાં એકત્વ કરશે, એનો ગર્વ કરશે, એટલે એનું
નવી નિર્મળતા આવવાની બંધ થઈ જશે. જે થોડી ઘણી નિર્મળતા આવી એ ક્યારે આવી કે પર્યાયને ભૂલી અને ધ્રુવમાં એનું અનુસંધાન એકત્વ થયું હતું, એટલે પર્યાયમાં થોડી નિર્મળતા આવી, થોડો જ્ઞાનનો ઉઘાડ થયો, એ બધું થયું. હવે જેવું થયું એણે ત્યાં દ્રષ્ટિ કરી નાખી, એટલે ધ્રુવ છૂટી ગયું, અને ધ્રુવ છૂટી ગયું એટલે પછી પર્યાયમાં નવી નિર્મળતા ન બને. તો બંને પ્રકારના વિકલ્પમાં થાક લાગે. સંસારના વિકલ્પમાં પણ થાક, અને લગ્નની જમણવારીમાં કોઈ આગ્રહ કરીને જમાડે કે જમવું પડે 4 દિવસ, તો એનોય થાક લાગે. ત્યારે પછી એને ધ્રુવ ખુલે અંદર, ત્યાં સુધી ન ખુલે. શુભમાં પુણ્યના ઉદયમાં જેને મજા આવે એને આત્મા પ્રગટ ન થાય. પાપનો ઉદય હોય તોય મને નથી જોતો, પુણ્યનો ઉદય હોય તોય મને નથી જોતો, મને શાંતિ સુકૂન જોઈએ છે, ને એ અંદર ધ્રુવમાં મળશે એમ એને થાય. ત્યારે પછી એકચ્યુઅલી એને ધ્રુવનું અનુસંધાન અને એકાગ્રતા થાય. ત્યાં સુધી તો એ પુણ્ય કરીને ખુશ છે. સ્વરૂપને સમજવા માટે સત્સંગમાં થતી ઉપયોગની એકાગ્રતા એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન છે. ધ્યાન કરવાનું, ધ્યાન એ મોક્ષનો રસ્તો છે, એટલે એ ધ્યાન કરવા બેસી જાય છે, આંખ બંધ કરીને ધ્યાન કરું. પણ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન ક્યાં થાય છે કે સ્વરૂપને સમજવા માટે સત્સંગમાં થતી ઉપયોગની એકાગ્રતા. જ્યારે સ્વરૂપની સમજણ સત્સંગમાં મળે છે કે દ્રવ્ય ગુણ પર્યાયવાળી વસ્તુ છે, એમાં પર્યાય જે છે એ ક્ષણિક છે, એક સમયની છે, અને ધ્રુવ જે છે એ ત્રિકાળી છે, શાશ્વત છે, એ ક્યારેય બદલાતું નથી, એવું ને એવું રહે છે. એમ એને એ જે સમજણ મળે છે સત્સંગમાં, ત્યારે એને પોતાને એ સમજવા માટે સંસારના બધા વિચારોને કટ ઓફ કરવા પડે છે, અને જે વાત આવી રહી છે એના પર એને ફોકસ કરવું પડે છે કે આ શું કહે છે. તો એ જે એકાગ્રતા થાય છે સત્સંગની અંદર, એ પ્રાથમિક અવસ્થાનું એ જ ધ્યાન છે. એનું ધ્યાનની શરૂઆત થઈ ગઈ. સત્સંગમાં ગયો, સાચા અર્થમાં એ સાંભળે તો એને ધ્યાનની શરૂઆત થઈ ગઈ છે. એ પહેલાં ખુલ્લી આંખનું ધ્યાન થાય અને પછી બંધ આંખનું ધ્યાન થાય. પહેલાં સત્સંગમાં બેસીને એની એકાગ્રતા થાય, એ પછી ખાલી પોતે એકલો બેસે અને એકાગ્રતાથી પોતાના પરિણામને જુએ, અને એના પછી બંધ આંખવાળું ધ્યાન થાય. અને એ સીધું બંધ આંખવાળું ધ્યાન કરવા જાય તો અંદર તો આટલો બધો ડખો છે, આટલો કોલાહલ છે, આટલી બધી વૃત્તિ વિકાર પડ્યા છે, તો એ આંખ બંધ કરીને બેસશે તો એ તો ઓર ઉછાળો મારશે. તો ધીમે ધીમે પહેલાં સત્સંગમાં જઈને એકાગ્રતા કરું, સત્સંગના સમયમાં સંસારના વિચાર ન કરું, ધંધાના વિચાર ન કરું, અને મારા ઉપયોગને ત્યાં જ રાખું. એમ પહેલાં સત્સંગમાં પોતાની બાઉન્ડ્રી બનાવે. એ પછી સત્સંગથી આગળ પછી ખાલી બેસે ત્યારે, ઘરે ખાલી બેસે ત્યારે પછી પોતાના પરિણામને જુએ કે મારા પરિણામને જોઉં, બીજા કાંઈ વિચાર ન કરું. મારી અંદરથી શું આવે છે, કઈ વૃત્તિ આવે છે, કયો વિકાર આવે છે, કઈ વૃત્તિ ફરીને રિપીટ થાય છે, કયો ભાવ વિચાર ફરીને રિપીટ થાય છે, ક્રોધ માન માયા લોભ, એમાં મને કયા કસાયની મુખ્યતા થાય છે. દરેક જીવને અલગ અલગ મુખ્યતા હોય. કોઈને ક્રોધની મુખ્યતા હોય, કોઈને માનની મુખ્યતા હોય, કોઈ માયાચારીની મુખ્યતા હોય, ને કોઈને લોભની મુખ્યતા હોય. તો પોતાને કયા કસાયની મુખ્યતા છે એ જુએ, અને એ જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ ચાલુ થાય એનો ખાલી બેસીને. તો પછી આગળ ઉપર એ પૂર્ણપણે જ્ઞાતા દ્રષ્ટા થાય તો એ સિદ્ધશિલા પર વિરાજમાન થાય અને 3 લોક 3 કાળનો જ્ઞાતા દ્રષ્ટા બની જાય. તો સ્વરૂપને સમજવા માટે સત્સંગમાં થતી ઉપયોગની એકાગ્રતા એ પ્રાથમિક અવસ્થાનું ધ્યાન છે. એ ધ્યાન એનું ઓલરેડી થઈ ગયું ધ્યાન એને, અને સમ્યક દર્શન કરવા માટે તો એ જે આ એકાગ્રતા થાય છે એટલી જ કાફી છે. ચારિત્ર પ્રગટ કરવાનું હોય મુનિને, ત્યારે એને એકચ્યુઅલ ધ્યાન કરવું પડે. જેને ધ્યાન કહેવામાં આવે છે બંધ આંખનું ધ્યાન, એ મુનિને કરવું પડે, કેમ કે ચારિત્ર ધ્યાન કર્યા વગર ન પ્રગટી શકે. પણ સમ્યક દર્શન છે એ તો શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને ધ્યાન છે એ તો ચારિત્ર ગુણની પર્યાય છે. તો શ્રદ્ધા ગુણની પર્યાયને ચોખ્ખી કરવાની છે, એમાં તો એને પોતાના બધા ઊંધા અભિપ્રાયોને સવડા કરવાના છે. એમાં એને એકાગ્રતાનું ઇમ્પોર્ટન્સ નથી. એકાગ્રતા છે એ જેટલી પ્રાથમિક અવસ્થાની જે એકાગ્રતા થઈ એ વસ્તુને સમજવા માટે કે આ મારો ઊંધો અભિપ્રાય છે અને એને મારે સવડો કરવાનો છે. એ સમયે જેટલી એકાગ્રતા થઈ એટલી જ કાફી છે સમ્યક દર્શન કરવા માટે.
અને ચારિત્ર કરવાનું હોય ત્યારે વિશેષ એકાગ્રતા લાગે. તો સમ્યક દર્શન માટે તો પહેલાં એને એકલા બેસીને ધ્યાન કરવાની જરૂરત જ નથી. સમ્યક દર્શન મુનિ દશા આવે ત્યારે પછી ધ્યાનની મુખ્યતા આવે, કે એટલે પછી જંગલમાં જાય કે હવે મારે વિશેષ ધ્યાન કરવું પડશે તો જ મારા કર્મો ખપશે. દર્શન ચારિત્ર મોહ જે ખપાવવાનો છે એ એના માટે વિશેષ એકાગ્રતા લાગે. પણ જ્યાં સમ્યક દર્શન જ હજી નથી ત્યાં ધ્યાન કરવા બેસી જાય તો એ ખોટું કરે છે. સમ્યક દર્શન નથી ત્યાં સુધી તો એને તત્વ વિચારમાં ડૂબેલા રહેવાનું છે, અને સહજ તત્વ વિચાર દશા ચાલુ થાય એનું મહત્ત્વ છે, અને જબરદસ્તીથી વિચાર બંધ કરીને ધ્યાન કરવું એનું મહત્ત્વ નથી. કાં તત્વ વિચાર કરવાના હોય અને કાં પોતાના પરિણામને જોવાના હોય, બેમાંથી એક ચીજ હોય અત્યારની ભૂમિકામાં. ભેદ જ્ઞાન એટલે રાગ અને જ્ઞાનને જુદા કરવા એમ નથી. રાગ અને જ્ઞાન સ્વભાવથી જ જુદા છે, એને જુદા જાણવા એને ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન કરે છે એટલે કે રાગ અને જ્ઞાનને છૂટા કરવાના, એમ શાસ્ત્રમાં આવે કે રાગ અને જ્ઞાનને છૂટા કરવાના. તો જાણે કે ભળી ગયા હોય એકબીજામાં એમ લાગે, તો કે રાગ અને જ્ઞાન કે એકબીજામાં ભળી નથી ગયા. રાગ અને જ્ઞાન છૂટા જ છે. રાગનું લક્ષણ અલગ છે અને જ્ઞાનનું લક્ષણ અલગ છે. રાગ જે છે એ પોતાને પણ નથી જાણતો કે હું રાગ છું, અને આ જ્ઞાન છે અને મને જાણે છે એમ પણ એ નથી જાણતો. જ્યારે જ્ઞાન જે છે એ જાણે છે કે આ રાગ છે, એ પોતાને નથી જાણતો, અને એને જાણનારો હું છું એમ પણ એને જ્ઞાન જાણે છે. જ્ઞાન રાગને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. એ સ્વ પર પ્રકાશક છે. જ્યારે રાગ પોતાને પણ નથી જાણતું અને બીજાને પણ નથી જાણતું, તો એ એનો સ્વભાવથી જ એનો બંનેમાં ફરક છે કે રાગમાં કોઈ ચૈતન્યતા નથી, જ્ઞાનમાં ચૈતન્યતા છે. તો એ બંનેના લક્ષણ જુદા જ છે. હવે એ જુદા છે પણ પોતે ઊંધી શ્રદ્ધામાં મિથ્યાત્વ દશામાં એમ માને છે કે રાગ અને જ્ઞાન એકમેક થઈ ગયા, રાગ અને જ્ઞાન એકરૂપ થઈ ગયા. જેવો રાગ ઉઠે છે એટલે એને થાય છે કે મને થયો રાગ. એ જે એને એમ લાગે છે રાગ થયો છે એ ચારિત્ર ગુણની પર્યાય છે, અને જ્ઞાનની જે છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. અને એ બંને છૂટા છે. છૂટા હોવા છતાં સાથે સાથે નજદીક હોવાને કારણે એને એમ લાગે છે કે આ જ્ઞાન જે છે એ રાગવાળું થઈ ગયું, જ્ઞાન જે છે એ રાગને કારણે મલિન થઈ ગયું. જો જ્ઞાન રાગને કારણે મલિન થતું હોત અથવા એનો પાવર ઓછો થતો હોત તો ક્રોધ જ્યારે થાય ત્યારે જ્ઞાનને પણ અસર પડે, એટલે હીણું થઈ જાય. તો હીણું થઈ જાય તો પછી ક્રોધ વયો જાય, એને જાણી ન શકે. જ્ઞાન જો ખરાબ થઈ જતું હોય તો ક્રોધ વખતે, તો પછી જ્ઞાન હીણું થઈ જાય તો પછી ક્રોધ વયો જાય એને ન જાણે. હવે હું શાંત છું એમ એને ખબર ન પડે, કેમ કે ક્રોધ વખતે જ્ઞાન બગડી ગયું. તો પછી હવે એ શાંત છે, મૂળમાં છે, એ એને ખબર ન પડે. તો કે જેમ તમે કોઈ પણ રંગનું શરબત નાખો ગ્લાસમાં, તો એ તમે લીલા રંગનું શરબત નાખ્યું તો પણ ઓલો કાચ થોડો લીલો થયો છે, પણ બહારથી જુએ ત્યારે એમ શું લાગે, જાણે કે કાચ લીલો થઈ ગયો એવું લાગે. તો કે એ લીલો થયો જ નથી. તો પછી શરબત કાઢીને પછી તમે ઓલું રોઝનું શરબત નાખ્યું લાલ કલરનું, તો એ ત્યાં આગળ લાલ થઈ ગયું તરત. તો એ કાચ તો સ્વચ્છ જ છે એટલે દેખાય છે. પહેલાં લીલું દેખાણું હતું તો કેમ કે કાચની સ્વચ્છતા છે એમાં દેખાય છે કે આ લીલું છે. અને પછી તમે લાલ નાખ્યું તો એની કંઈ બગડો નથી એટલે એ તરત રિફ્લેક્ટ કરે છે કે આ તો લાલ છે. તો એવી જ રીતે જેટલા કસાય આવે છે એ કસાય જો જ્ઞાનને ખરાબ કરતા હોત તો પછી એક કસાય ગયો એ જ્ઞાનને ખરાબ કરીને ગયો, તો પછી જે નવો કસાય આવશે એને જાણી જ નહીં શકે, જ્ઞાન હીણું થઈ ગયું. તો કે રાગ જ્ઞાનને કંઈ કરી શકતું નથી. જ્ઞાન જે છે એ પોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે. એને રાગને જાણવાનો કાળ હોય તો એ રાગને જાણે, પણ રાગને જાણે છે પણ એમાં એકમેક થયા વગર, એમાં એકરૂપ થયા વગર એ રાગની કોઈ પણ પ્રકારની અસર જ્ઞાન ઉપર પડતી નથી. પણ એ માની લે છે કે મને પડે છે, તો પછી આત્મામાં એવો ઓલું છે, જેવી શ્રદ્ધા કરે એવી જ ઇફેક્ટ આવે. જેમ નાના છોકરા ટીવી જોતા હોય અને ઓલો હોરર શો હોય, એમાં ઓલો કોઈ એકદમ ઓલું હોરર પાત્ર આવે તો એ દૂર ભાગે કે આમાંથી એને કહે જો અહીંયા આવતો કે ના એ હોરર શો ઓલી સ્ક્રીન ઉપરથી એને કંઈ હાથ લગાવ તો અહીંયા હાથ નહીં લગાવે કે એને ડર લાગશે ત્યાં. કેમ? તો હવે ઓલું તો સ્ક્રીન પર છે ને, તો એ પછી નાના છોકરાને નથી સમજાતું
તો એ પોતે એમ સમજે છે કે આ તો અહીંયા હોરર શોનું જે છે હું એની નજીક ન જવાય, દૂરથી જોશે. પણ ટીવીની તું નજીક રહે કે દૂરથી રહે, એ તારાથી દૂર જ છે. ટીવી તારી બહાર જ છે. તું નજીકમાં નજીક વયો જાય તોય તારી બહાર છે, અને દૂર રહે તોય બહાર છે. એમ જ્ઞાનનું જે પણ જ્ઞેય છે એ જ્ઞાનની બહાર જ છે, એ નજીક છે જ નહીં. તમારો દીકરો તમારા ઘરમાં છે ને તો પણ તમારી બહાર છે, અને તમારો દીકરો અમેરિકા છે ને તો પણ તમારી બહાર છે. તમારા જ્ઞાનનું જ્ઞેય જ છે. એ તમને કાંઈ તમે એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અલગ છે, તમારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અલગ છે, એનું ધ્રુવ દ્રવ્ય અલગ છે, તમારું અલગ છે. એ અમેરિકા હોય તોય દૂર છે, એક જ રૂમમાં હોય તોય તમારાથી દૂર છે. પછી તો રાગ છે એ માને છે કે આ મારો દીકરો મારી નજીક છે ને ઓલો મારે દૂર છે. એ રાગનું પોતાથી રાગથી સેતું કરે છે. અહીંયા ને અહીંયા હશે અને અહીંયા બોલા એક રૂમમાંથી બીજા રૂમમાં જશે ને અહીંયા જીવ નીકળી જશે તો એ દીકરો દૂર થઈ જશે 1 મિનિટ માટે. એને નજીક નથી રહેવાનો છેલ્લી સમયે. તો અહીંયા ને અહીંયા હશે ને નહીં પહોંચે. ઓલો અમેરિકા હોય તો કે મારો દીકરો અમેરિકા છે, હવે કેમ પહોંચશે? અરે અમેરિકા નહીં, આ રૂમમાં હશે તોય નહીં પહોંચે. તારે ને એને એ છેલ્લે મળવાનું નહીં હોય, વાત નહીં હોય ને તો આ એક જ રૂમમાં હશે ને એ પાણી પીવા જશે ને વોશરૂમ જશે, ત્યાં અહીંયા બધું પતી જશે. એટલે જેમ ઘઉં ને કાંકરા અલગ અલગ જ છે, ઘઉં ને કાંકરાને જુદા કરવાના છે તો ઘઉંનો શેપ, એનો રંગ, રૂપ, બધું આકાર બધું અલગ છે. કાંકરો છે એ આપણને ઓળખાય છે કે અલગ છે. તો સાથે છે ખરા, એ સાથે છે પણ એકબીજામાં ભેળા નથી, એટલે તમે એને છૂટા કરી દો છો. એમ રાગ અને જ્ઞાન એક સાથે છે, એક જ પર્યાય ચાલી રહી છે એમાં છે એક સાથે, પણ એકબીજામાં ક્યારેય ભળ્યા નથી. પણ શ્રદ્ધા ગુણ આવીને વચ્ચે ડખો કરે છે કે આ રાગ મને થયો, આ રાગની જ્ઞાન પર અસર પડી. એમ શ્રદ્ધા ગુણમાં મિથ્યાત્વ છે. એ સીધું થઈ જાય કે રાગ જે છે એ રાગમાં છે અને મારું જ્ઞાન જ્ઞાનમાં છે, અને રાગ જ્ઞાનને કાંઈ ન કરી શકે અને જ્ઞાન પણ રાગને કાંઈ ન કરી શકે. જ્ઞાન રાગને ખાલી જાણે છે તો પછી એનું નામ ભેદ જ્ઞાન છે કે જે છૂટા જ છે, સ્વભાવથી જ છૂટા છે. એને પોતાની શ્રદ્ધામાં છૂટા માની લેવા કે રાગ જુદો છે અને મારું જ્ઞાન જુદું છે, અને હું જ્ઞાન સ્વરૂપી છું અને રાગ સ્વરૂપી નથી, એમ માની લેવું શ્રદ્ધામાં. એનું જ નામ કહેવાય કે એ ભેદ જ્ઞાન કર્યું સાચું. અને રાગ ને જ્ઞાન એકબીજામાં ભળી ગયા છે અને એને છૂટા કરવાના છે એમ નથી. રાગ છૂટો જ છે, જ્ઞાન છૂટું જ છે, પણ તારી ઊંધી માન્યતામાં તે એ બંને વચ્ચે મિથ્યાત્વનો પુલ બનાવ્યો છે, સેતુ બનાવ્યો છે. એટલે એ તારે તોડી નાખવાનો છે કે રાગ જુદો છે. કેટલો બી રાગ હોય તો એ વિભાવ છે, એ ગમે એની જેટલી ઉપેક્ષા કરતા જશું એટલું એ રાગ ટળતો જશે. જેટલું જ્ઞાન સ્વરૂપમાં એકત્વ થતું જશે એટલો રાગ ધીમે 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 ઘટતો જશે. અને જ્ઞાન સ્વરૂપમાં એકત્વ કરે તો જ્ઞાન વધતું જશે. જ્ઞાન સ્વરૂપમાં એકત્વ થશે તો જ્ઞાન પોતાનો સ્વભાવ છે, તો જ્ઞાન સ્વરૂપમાં એકત્વ થશે એમ જ્ઞાન વધતું જશે. જ્ઞાન ઓર નિર્મળ થતું જશે, ઓર એને છેલ્લે કેવળ જ્ઞાન પર પહોંચી જશે. અને જ્ઞાન સ્વરૂપમાં એકત્વ કરવાથી રાગ ઘટતો જાય છે, કેમ કે એ સ્વભાવ નથી. તો ત્યાં પૂર્ણ વિતરાગ થઈ ગયા અને સામે કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન સ્વરૂપમાં એકત્વ કર્યું તો જ્ઞાન વધતું ગયું અને સામે સામે રાગ ઘટતો ગયો, અને ઘટતું ગયું ને છેલ્લે 0 થઈ ગયું ત્યારે એ વિતરાગતા આવી ગઈ. અહીંયા વિતરાગતા આવી ગઈ ને અહીંયા કેવળ જ્ઞાન આવી ગયું. તો એ સ્વભાવથી જ જુદા છે રાગ અને જ્ઞાન. એમ એ સમજે તો જેમ ઓલો હોરર શોથી ઓલો ટીવીની સ્ક્રીન ઉપર હોય ને છોકરો ડરતો હોય, પછી એનો બાપ કે જો તું અહીંયા આ ઓલી ભૂત કે કાંઈ હોય તો એને કે હા નાના પપ્પા હું દીધું તો કે ના જો અહીંયા એને હાથ લગાવજો, આ હાથ લગાવ્યો મેં, જો આ કાંઈ થાય છે? કાંઈ નથી થતું. પછી ધીમે 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 હિંમત કરીને આવે. એમ કેટલોય કેવોય રાગ થાય મારા જ્ઞાનની અંદર જતો નથી, કેવોય કસાય થાય મારા જ્ઞાનમાં જતો નથી. મારા જ્ઞાન સ્વરૂપને ખરાબ નથી કરતું, જ્ઞાનને પણ ખરાબ નથી કરતું. જ્ઞાન સ્વરૂપ તો એની પાછળ છે. જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનની પર્યાય છે અને રાગ છે. તો રાગ જે છે એનો પ્રવેશ જ્ઞાનની પર્યાયમાં નથી, તો જ્ઞાનની પર્યાયમાં નથી. આ જ્ઞાનની પર્યાયનો પ્રવેશ જ્ઞાન સ્વરૂપમાં નથી, જ્ઞાનની પર્યાયનો પ્રવેશ જ્ઞાન સ્વરૂપમાં નથી. તો આ રાગ જે છે એનો પ્રવેશ જ્ઞાન સ્વરૂપમાં ક્યાંથી થઈ જાય? એટલે
એને જ્યારે થાય છે કે મારી અંદર કસાય થઈ ગયો કે મારી અંદર રાગ થઈ ગયો, ત્યારે એ આખા સ્વરૂપ સાથે એઝ્યુમ કરે છે કે મારું આખું સ્વરૂપ ખરાબ થઈ ગયું. તો કે સ્વરૂપ તો ખરાબ થયું જ નથી, પણ તારી જે જ્ઞાનની પર્યાય જેણે રાગને જાણ્યો, તને બતાવ્યો, એ જે જ્ઞાનની પર્યાય છે એ ખરાબ નથી થઈ. તો નવું જે જ્ઞાનની પર્યાય આવત એ ખરાબ આવત. તો કે એ જ્ઞાનને પણ કાંઈ અસર નથી થતી રાગને જાણતી વખતે, પણ એની માન્યતામાં એ આવતું નથી. અને એને કારણે એ જ મિથ્યાત્વ છે કે રાગની અસર જ્ઞાન પર પડે છે એમ એ માને છે. એ જ મિથ્યાત્વ છે. એ માને કે જ્ઞાનને કાંઈ જ થતું નથી, તો પછી એનું મિથ્યાત્વ તૂટે. શ્રદ્ધાને ક્ષયોપશમની અપેક્ષા નથી. એટલે કે જ્યાં નિર્ણય કરવાનો છે, દેવગુરુ શાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય કરવાનો હોય, તો ત્યાં જેને નિર્મળ શ્રદ્ધા છે એ 1 સેકન્ડમાં નિર્ણય કરે છે કે આ સાચા દેવગુરુ શાસ્ત્ર છે અહીંયા. અને એમાં એને બહુ બધો શાસ્ત્રનો ક્ષયોપશમ હોય, જ્ઞાનનો ઉઘાડ હોય, તો પછી એને એ નિર્ણય થઈ શકે એવું નથી. શ્રદ્ધા ગુણની પર્યાય અલગ છે, કીધું ને, દરેક ગુણની પર્યાય અલગ છે. ક્ષયોપશમ છે એ જ્ઞાન ગુણની પર્યાય છે, અને શ્રદ્ધા જે છે એ તો સમ્યક દર્શન છે, એ તો શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો એને સાચો નિર્ણય કરવાનો છે. વ્યવહાર સમ્યક દર્શન બી પહેલાં કરવાનું છે કે આ દેવગુરુ શાસ્ત્ર સાચા છે. એ વ્યવહાર સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને એને ક્ષયોપશમ ની અપેક્ષા નથી. ક્ષયોપશમ જ્ઞાન વધારે હોય એટલે એને શ્રદ્ધા સારી થઈ જાય એમેય નથી. હા, શ્રદ્ધા સાચી હશે તો જ્ઞાન એની પાછળ આવશે. શ્રદ્ધા સાચી હશે તો ક્ષયોપશમ આવશે જ એની પાછળ. કેમ કે શ્રદ્ધા સાચી થઈ એટલે કે શું થયું કે સ્વરૂપમાં એકત્વ થયું. તો સ્વરૂપ કેવું છે? તો કે સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપી છે, તો તરત જ્ઞાન ગુણને એનો બેનિફિટ મળશે. શ્રદ્ધાએ સ્વરૂપમાં એકત્વ કર્યું તો સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, તો પછી તરત ક્ષયોપશમમાં નિર્મળતા આવશે, એના મતિશુદ્ધ જ્ઞાનમાં નિર્મળતા આવશે. પણ અહીંયા જ્ઞાનનો ઉઘાડ કરશે, ક્ષયોપશમ કરશે એટલે શ્રદ્ધા ચોખ્ખી થઈ જશે એમ નથી. એટલા માટે જ સમ્યક દર્શન થાય, જ્ઞાન એ પછી જ જ્ઞાનને સમ્યક કહેવાય છે. જ્યારે શ્રદ્ધા સમ્યક થાય પહેલાં, પછી જ્ઞાનને સમ્યક કહેવાય છે, અને પછી ચારિત્રને સમ્યક ચારિત્ર કહેવાય છે. જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક નથી, દ્રવ્યલિંગી મુનિ છે તો એને શ્રદ્ધા જ સમ્યક નથી થઈ, તો પછી એનું જે જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન ગણાય છે. 11 અંગનું જ્ઞાન કરે છે એ, અને એ મિથ્યા ગણાય છે. અને ભાવલિંગી મુનિ જેવું ચારિત્ર પાડે છે, છતાં એને મિથ્યા ચારિત્રનું લેબલ મળે છે. કેમ કે શ્રદ્ધા મિથ્યા છે. તો શ્રદ્ધા મિથ્યા હશે તો જ્ઞાન અને ચારિત્ર મિથ્યા જ ગણાશે. અને શ્રદ્ધા સમ્યક હશે તો જ્ઞાન કેવું હશે? એ ઉદયના જ્ઞાનમાં એનાથી મિસ્ટેક બી થઈ જશે તો પણ એને એનું ફળ નથી. એ મિથ્યા જ્ઞાન નહીં ગણાય. કે સમ્યક દ્રષ્ટિ જીવને જ્ઞાનની મર્યાદામાં, ઉદયમાં એને જ્ઞાનાવણે એ સાપ, રસ્સી છે એને એમાં એ સાપ જોઈ લેશે કે અરે આ તો સાપ આવ્યો, હા, તો પણ એનું એ જ્ઞાન મિથ્યા જ્ઞાન નહીં ગણાય. કેમ કે એનું જ્ઞાન, એનું કનેક્શન ક્યાં છે? સ્વરૂપ સાથે છે. અને આ તો ઉદયમાં એનું જે જ્ઞાનાવર્ણ્ય કર્મનો હમણાં ઉદય હતો એમાં એમાં રોંગ ડિસિઝન ગયું છે. એ એક સમય પૂરતું છે, પણ એનું મૂળ સમ્યક જ્ઞાન તો ત્યાં જોડાયેલું છે. તો એ ઉદયમાં કંઈ પણ ખોટું જાણી લે, ખોટું કહી દે, તો એનાથી બી એનું જ્ઞાન મિથ્યા નથી થતું. અને ઓલો મિથ્યા શ્રદ્ધાવાળો બધું સાચું સાચું બોલી દે શાસ્ત્રનું જ્ઞાન, તો પણ એ જ્ઞાન સમ્યક નથી ગણાતું. સમ્યક દ્રષ્ટિ બોલવામાં ભૂલ કરી નાખે કે કોઈ જ્ઞાનમાં કે તે સમજો કે સર્વાત સિદ્ધિના દેવનું આયુષ્ય કેટલું? તો કે 30 સાગરોપમ. તો કે ભાઈ 30 નહીં, 33 સાગરોપમ. તો કે એ 30 સાગરોપમ બોલી દે તો પણ એ જ્ઞાન એનું મિથ્યા નહીં ગણાય. એનું જ્ઞાન મિથ્યા નહીં ગણાય. એ જ્ઞાનની એ ઉદય ભાવ થયો. ઉદય ભાવમાં એને એ જ્ઞાનની મર્યાદા હતી. જ્ઞાનાવર્ણ્ય કર્મનો એ સમયનો ઉદય હતો, તો એમાં એને સાચું જ્ઞાન ન થયું. એને સાપમાં રસી દેખાણી, અથવા તો રસી હતી ને સાપ દેખાણો. તો એ ઉદયનો ભાવ છે. જે ઔદાયિક ભાવથી એનું અહીંયા શ્રદ્ધા નષ્ટ નહીં થાય. ઉદય ભાવમાં એટલે તો એ એટલા કસાય કરે, લડાઈના મેદાનમાં આટલું ક્રોધમાનમાં લોભ, એટલા રાગદ્વેષ કરે, અને છતાં એની શ્રદ્ધા નષ્ટ નથી થતી, એનું સમ્યક દર્શન નથી જતું. કેમ કે એ બધા ઉદયના ભાવમાં જ હશે. ને અહીંયા શ્રદ્ધા જે છે એ જોડાયેલી છે દ્રવ્ય સાથે, તો એનો એટલો એડવાન્ટેજ મળે છે. તો શ્રદ્ધાને ક્ષયોપશમની અપેક્ષા નથી કે ક્ષયોપશમ વધારે હશે એટલે એનો નિર્ણય સાચો થશે એમ નથી. વધારે ક્ષયોપશમ હશે પણ એ આત્માને આશ્રિત ક્ષયોપશમ નહીં હોય એનો, તો ઉલટાનો ઉલટો નિર્ણય લેશે. વધારે જ્ઞાન છે એમાં એનો નિર્ણય આવશે ઉલટો,
કેમ કે એણે શાસ્ત્રમાંથી જ્ઞાન લીધું છે, તો એ થાપ ખાઈ જશે, ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જશે માણસને ઓળખવામાં. આ સદગુરુ છે કે કુગુરુ, એને શાસ્ત્રનું જ્ઞાન બહુ છે, પણ એને જ્યાં નિર્ણય લેવાનો છે કે આ સદગુરુ છે કે કુગુરુ છે, ત્યાં નિર્ણય સાચો ન પણ આવે. જ્યારે ઓલાને શાસ્ત્રનું કાંઈ જ્ઞાન ન હોય, પણ જે સ્વરૂપમાંથી જેનું જ્ઞાન આવે છે, જેને સ્વરૂપનો આશ્રય કરી લીધો છે, એ જ્યાં એ જે કહેશે કે આ સાચું એટલે સાચું અને આ ખોટું એટલે ખોટું, એ ત્યાં આગળ એને ક્લિયર કટ આવશે. અને એ ન આવે કોઈ વાર તો પણ એનું જ્ઞાન મિથ્યા નહીં ગણાય. કેમ કે શ્રદ્ધા જે છે એ પહેલાં તો 1 સેકન્ડમાં યુટર્ન લઈ લે. ખોટું ખબર પડે એટલે એને વાર ન લાગે, આ ખોટું છે એટલે એ તરત યુટર્ન લઈ શકે. જ્ઞાનમાં ચારિત્રમાં વાર લાગે, ચારિત્ર ક્રમે ક્રમે સુધરે. ખબર પડી જાય કે આ ખોટું છે, પછી એ છોડવામાં એને સમય લાગે. પણ શ્રદ્ધામાં અભિપ્રાય બદલવામાં સમય ન લાગે, 1 સેકન્ડમાં ખબર પડે કે આ ખોટું છે. અને એટલે શ્રદ્ધા જે છે એને ક્ષયોપશમની અપેક્ષા નથી. જ્યારે કૃપાળુદેવ સાચા છે એમ અમે નિર્ણય લીધો ત્યારે અમારે કાંઈ ક્ષયોપશમ નહોતો, અમને એમની કોઈ વાત સમજાતી નહોતી, આત્મસિદ્ધિ બી નથી સમજાતી ને એમના પત્રો નહોતા સમજાતા ને કાંઈ સમજાતું નહોતું. અને છતાં નિર્ણય કેમ આવ્યો કે આ સાચું છે, અહીંયા આ જ્ઞાની છે, આ સાચા છે? એ નિર્ણય ક્યાંથી આવ્યો? ક્ષયોપશમ તો હતો નહીં, ઉગાડતો હતો નહીં કે એમની વાતો વાંચી અને સમજાણી, હા બરાબર છે, હા બરાબર આત્મા સમજાવે છે, આ સાચું સ્વરૂપ સમજાવે છે. કક્કાનો કંઈ નહોતો ખબર અને નિર્ણય કેવી રીતે કર્યો કે આ જ્ઞાની છે? તો કે શ્રદ્ધા અને ક્ષયોપશમની અપેક્ષા નથી. જેની શ્રદ્ધા નિર્મળ થયેલી છે એ ક્ષયોપશમની અપેક્ષા નથી. એ કહી દેશે આ વ્યક્તિ ખોટી છે, આની સાથે ડીલિંગ નહીં કરતો. તો કે કેવી રીતે ખબર પડી? તો કે બસ ખોટી છે, એ તને પ્રૂફ મળશે વર્ષ પછી, આ વ્યક્તિ નથી બરાબર. તો કે આટલું સારું બિહેવ કરતો હતો, આટલું સારું બોલતો હતો, આટલું મીઠું બોલતો હતો, તો કે બધું મીઠું બધું બરાબર, પણ આ નથી વ્યક્તિ બરાબર. એ નિર્ણય ક્યાંથી આવ્યો? તો કે શ્રદ્ધા અને ક્ષયોપશમની અપેક્ષા નથી. એ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે કે આ રાઈટ, આ રોંગ. જાણનારથી જુદો પડીશ તો 4 ગતિ નિશ્ચિત છે. 4 ગતિમાં બ્રહ્મણ કે પરિભ્રમણ થાય છે, એનું મૂળ કારણ શું છે? તો કે જે જાણનારો છે એને કરનારો માને છે, કરનારોને ભોગવનારો માને છે, કરતા ભોગતા માને છે. અને એ કરતા ભોગતા માને છે એના ફળમાં 4 ગતિ આવે છે. હવે એ ગતિને અટકાવવી છે તો એણે શું કરવાનું છે? તો કે એણે જાણનારો જે છે, અંદર જાણનારું તત્વ છે, જે જ્ઞાનથી ભરેલું જે તત્વ છે અંદર, એ જ્ઞાન સ્વરૂપને એણે પકડી રાખવાનું છે, કે શ્રદ્ધાથી એને પકડી રાખવાનું છે, એને વળગી રહેવાનું છે. અને એનાથી છૂટો પડશે તો 4 ગતિ નિશ્ચિત છે. કોઈ પણ સંજોગ, કોઈ પણ પરિસ્થિતિમાં હું જાણનારો છું, એ જાણનારો છું એ છોડ્યું એટલે તારે કર્મબંધન ચાલુ થઈ ગયા. અને એ કર્મબંધન ક્યાં લઈ જશે? તો કે 4માંથી 1 ગતિમાં લઈ જશે. મનુષ્યમાં, દેવગતિ, નરક કે તિર્યંશ, ક્યાંક ને ક્યાંક લઈ જશે. અને એનાથી વધારે ત્રસ પર્યાય પૂરી થશે તો નિગોદમાં લઈ જશે. તો કોઈ પણ સંજોગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હું જાણનારો જ છું. કેટલુંય કરતો હોઉં એવું મને લાગે, મને ભ્રમણા થાય કે મેં આ કર્યું, દુનિયા આખી કહે કે તમે આ કર્યું, તો પણ જ્ઞાનીની અંદર જાય નહીં કે આ મેં કર્યું. વ્યવહારમાં બોલવું પડે આ મેં કર્યું, એ અલગ વસ્તુ છે, પણ શ્રદ્ધામાં એ વસ્તુ અંદર જાય નહીં. શ્રદ્ધા અને વ્યવહાર અલગ છે. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે ઓલી વિદાય આપતી છોકરી, ઓલી પરણેલી છોકરી જતી હોય સાસરે, એને વિદાય આપતા હોય ત્યારે એ ચોધાર આંસુએ રડતી હોય, એના પેરેન્ટ્સને વળગીને, ભાઈને વળગીને. અને ચોધાર આંસુએ રડતી હોય તો શું એની શ્રદ્ધામાંથી વયું ગયું છે કે સાસરામાં સુખ છે? એના અભિપ્રાયમાં છે જે કે સાસરામાં સુખ છે ત્યારે જ તો એ પરણે છે ને. વર સાથે જવાને તૈયાર કેમ થઈ છે? કે સાસરામાં સુખ છે, મને વર સાથે મારી આખી જિંદગી સુખ ભોગવવાનું છે. તો એ શ્રદ્ધામાં તો એમનું એમ જ છે. એ રડે છે એ પણ એ ઉદય ભાવ છે, એ એક સમય પૂરતો છે. એ રડે છે એ પણ સાચું છે, એ અસ્થિરતાનું રડવાનું છે. એની શ્રદ્ધામાં ક્લિયર છે કે હું જે કરી રહી છું એ મારા હિત માટે જ છે, આ રડવાનું મહત્ત્વ નથી. એનું આચરણ શેમાંથી આવે છે? એની શ્રદ્ધામાંથી. એ રડી કરીને કે મેં કઈ ગાડીમાં બેસવાની છે? સસરાને વરની ગાડીમાં બેસવાની કે પિયરની ગાડીમાં બેસવાની? તો કે બેસશે રડતા રડતા પણ વરની ગાડીમાં. તો એનું આચરણ આવશે એની શ્રદ્ધામાં છે કે અહીંયા સુખ છે, અને એ રડે પણ છે. એવી રીતે લાખ સમ્યક દ્રષ્ટિ દેખાય કે આ કરી રહ્યા છે, ભોગવી રહ્યા છે,
પણ એની અંદર શ્રદ્ધામાં છે જ નહીં કે હું કરી ભોગવી શકું જ નહીં. એટલો દ્રઢ સ્વભાવનો નિર્ણય છે કે ઉદયમાં કાંઈ પણ કરે છે, કાંઈ પણ બોલે છે, પણ એનું ફળ આવતું જ નથી. એટલો સ્વભાવની પરિણતિ એને દ્રઢ કરેલી છે કે એ જેમ ભરત ચક્રવર્તી 60,000 વર્ષ લડે છે, 96,000 એક લગ્ન કરે છે તો એના ફળ ભોગવવાના આવશે, એમ કહે છે કે આ લગ્ન કરીને ભોગ ભોગ્યા એના ફળ આવશે ભાઈ કર્મના. અને ઓલા 96,000 લગ્ન કરે છે. ચક્રવર્તી બાકાયદા 96,000 લગ્ન કરે કે રાણી એમને એમ થોડી આવી જાય છે, બાકાયદા 96,000 લગ્ન થાય છે. તો 96,000 લગ્ન થાય છે. ભરત ચક્રવર્તીને 28,000 તો પુત્રી હતી, એના લગ્ન કરીને કર્યા કર્યા હતા. તો કેમ એનું ફળ નથી આવતું? તો કે ફળ નથી આવતું એ સમજીશ તો જ તારું મોક્ષનો પુરુષાર્થ ચાલુ થશે. કે એ સ્વભાવને એણે એટલો દ્રઢ અંદર સંસ્કાર નાખેલો છે, એણે એટલું સ્વભાવને સમ્યક પ્રકારે સ્વીકારેલો છે કે હું કરી ભોગવી શકું જ નહીં, કોઈ હિસાબે કરી ભોગવી ન શકું. એક ઘાસનું તણકલાના 2 ટુકડા ન કરી શકે. જે કૃપાળુએ કીધું કે એક ઘાસનું તણકલું હોય અને તમે અમને કહો કે આના 2 ટુકડા કરીને આપો, તો અમને ભરોસો નથી કે અમે કરી શકીએ. એવું નિમિત્ત હશે, એના તણકલાના ટુકડા 2 થવાના હશે અને અમે એમાં નિમિત્ત હશું તો થશે, બાકી અમે કરી શકીએ નહીં અમારી મરજીથી એના 2 ટુકડા. તો એટલો એ સ્વભાવનો નિર્ણય એટલો દ્રઢ હોય છે કે એના લબ્ધમાં, એટલે જે લબ્ધ કીધું એટલું સ્વભાવની પરિણતિથી ભરેલું હોય છે કે પછી ઉદયમાં એ કસાય ભાવ કરે છે, ઉદયમાં રાગદ્વેષ કરે છે, એની ઇફેક્ટ એ નિર્જરા રૂપે જાય છે. અને અહીંયા આગળ લબ્ધ જે છે એમાંથી એનું નવું આવે છે. સ્વભાવની પરિણતિ લબ્ધમાં છે એટલે એને કન્ટિન્યુઅસ એ મોક્ષ તરફ જ આગળ જાય છે. તો એ જાણનારાને પકડી રાખવો કોઈ પણ સંજોગોમાં, તો એ પકડે, એ છોડે નહીં તો મોક્ષ સુધી પહોંચી જાય. કંઈ ન કરવું એ પુરુષાર્થ છે. કરવું એ પુરુષાર્થ એને લાગે છે, પણ કંઈ ન કરવું એ પુરુષાર્થ છે. કોઈ કે તમને જેમ તેમ બોલી દીધું, સંભળાવી દીધું, હવે એ સમયે સામે સંભળાવી દીધું એમાં પુરુષાર્થ છે કે એ સમયે જ્ઞાતા દ્રષ્ટા રહીને સહન કરવું એમાં પુરુષાર્થ છે? હા, આ બોલવામાં પુરુષાર્થ છે કે હવે 15 દિવસ મૌન રહેવાનું છે એમાં પુરુષાર્થ છે? 24 કલાક તમારે એક વર્ડ બોલવાનો નથી, હા, તો એમાં કાંઈ કરવાનું નથી, તો એમાં પુરુષાર્થ છે કે આ બોલવામાં પુરુષાર્થ છે? તો કંઈ ન કરવામાં જ હંમેશા પુરુષાર્થ હોય છે. તો એ ન કરવાનો પુરુષાર્થ સમજશે. બોલવાનું તો ભાષા વર્ગણાના પરમાણુ છે, એ કાર્ય કરે છે. એક કાર્ય 2 પદાર્થ ન કરી શકે. જીવ કહે કે હું બોલું છું અને ભાષા વર્ગણાના પરમાણુ કહે છે કે ભાઈ અમે આ શબ્દો પરિણામમાં આવ્યા છે, તો એક જ કાર્ય 2 પદાર્થ ન કરી શકે. એક પર્યાય 2 દ્રવ્યની ન હોઈ શકે. જો આ વાણી બોલાય છે એ જો જીવની પર્યાય છે તો એ ભાષા વર્ગણાના પરમાણુની પર્યાય ન કહી શકાય. અને ભાષા વર્ગણાના પરમાણુની પર્યાય છે આ વાણી નીકળે છે એ, તો પછી જીવ એના પર હક ન કરી શકે કે આ મારી વાણી છે ને હું બોલું છું. એક જ કાર્ય 2 દ્રવ્ય ન કરી શકે. એક જ પર્યાય 2 દ્રવ્યની ન હોઈ શકે. એક દ્રવ્યની એક જ પર્યાય હોઈ શકે. તો આ કાર્ય થયું, તો કે આ થયું, બોલવાનું કાર્ય થયું ને, તો કે જીવે કર્યું કે ભાષા વર્ગના પરમાણુ પરિણમ્યા. હવે એ નક્કી કરો, તો કે જીવ કે છે મેં કર્યું, તો પછી તો ભાષા વર્ગના પરમાણુ નથી પરિણમ્યા. એનો મતલબ કે એ નિષ્ક્રિય, એટલે એ ભાષા વર્ગના પરમાણુ નિષ્ક્રિય રહ્યા. એને પોતાનું કાર્ય કરવાનું હતું, ન કર્યું. તો કે કોઈ પણ આ જગતનું એક પણ દ્રવ્ય, એક પણ પૂતગલ પરમાણુ એને જે સમયનું જે કાર્ય છે એ કર્યા વગર રહેતું નથી. એ પોતે પોતાનું કાર્ય કરી જ રહ્યું છે. હર સમય એક પૂતગલ પરમાણુ એનું કાર્ય કરી રહ્યું છે. એક વાળ સફેદ થવાનો છે તો એના પૂતગલ પરમાણુનું કાર્ય ચાલુ છે અંદર, કે આટલો વાળ સફેદ થયો, એ સિવાય કંઈક સફેદ નથી થતો. અને બાજુનો વાળ કાળો જ રહેવાનો છે તો એનું ત્યાં કાર્ય ચાલુ છે અને એને કાળો જ છે એ વાળ. તો કરતા ભોગતા પણ એના સ્વભાવમાંથી નીકળી જાય. એના ઊંઘમાં પણ એને એ જ રહે કે હું જાણનાર છું, કરી ન શકું. તો પછી એને ઉદયમાં બહાર કંઈ પણ થાય એ ઉદય પ્રૂફ કરી નાખે કુદરત એને. 96,000 જૈન દર્શન કેટલું વિશાળ છે. એમ નથી કહેતું કે ભાઈ તું લગ્ન તો એક જ પત્ની હોય તો ભાઈ લગ્ન. અહીંયા તો બ્રહ્મચર્ય એક તરફ પાડવાનું કહે છે અને બીજી તરફ 96,000 રાણી કરીને ઓલા મોક્ષે વયા જાય છે. હા, તો કેવી રીતે થાય છે? તો કે બ્રહ્મચર્ય પહેલાં તો કે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે પોતાનો આત્મા. બ્રહ્મ જેવી ચર્યા, બ્રહ્મમાં ચર્યા કરવી એટલે કે આત્મામાં રમવું, એનું નામ બ્રહ્મચર્ય.
આત્મામાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય. અને એ રમણતા કરવાને કારણે એને સંસારિક ભોગ વિલાસ યાદ ન આવે, એની ઈચ્છા ન થાય, એનો વિકલ્પ ન આવે, એનું નામ બ્રહ્મચર્ય. જેમ ઉપવાસમાં આપણે કહીએ છીએ કે ખાવાનાનો વિકલ્પ ન આવે, ખાવાનાની યાદ ન આવે, એવી આત્મામાં એકાગ્રતા થાય, એમાંથી આનંદ આવે, તો પછી ખાવાનું યાદ ન આવે, એ ઉપવાસ. તો એવી જ રીતે બ્રહ્મચર્ય શું? તો કે આત્મામાં એવી લીનતા થઈ અને એ આત્માને ભોગવવાનું એવું ચાલુ કર્યું કે હવે એને શરીરના ભોગ તુચ્છ લાગવા લાગ્યા, એની યાદ પણ ન આવી, એવો વિકલ્પ પણ ન આવ્યો, મેં શરીરના ભોગને છોડી દીધા છે એવું એને ખ્યાલમાં નથી રહ્યું, ત્યારે એ બ્રહ્મચર્ય. આ તો મેં શરીરના ભોગ છોડી દીધા છે એટલે મારું બ્રહ્મચર્ય. તો તારું તો એક વ્યક્તિ ભોગવે છે અને એની દ્રષ્ટિ એના ઉપર છે, એક વ્યક્તિ છોડે છે અને એની દ્રષ્ટિ એના પર છે કે મેં આ છોડી દીધું છે, મેં આ છોડી દીધું છે, મેં આ છોડી દીધું. તો તારી દ્રષ્ટિ તો એ વસ્તુ પર જ છે. તમે ક્યારે કોઈને કહો છો કે મેં નોનવેજ છોડી દીધું છે, હું નોનવેજ લેતો જ નથી હો ભાઈ, એવું કોઈને કહો જ તમે? કેમ? કેમ કે એનો રસ જ નથી, એનો વિકલ્પ જ નથી કર્યો, ક્યારે સપનામાં પણ વિકલ્પ નથી કર્યો. તો જેનો વિકલ્પ જ નથી એ છૂટેલું જ છે. તો મેં છોડ્યું એમ કહેવાનું આવે જ નહીં, મેં છોડ્યું એમ કહેવાનું આવે. જે પકડેલું હોય એ જ છોડવું પડે, જે છૂટેલું જ છે એ મેં છોડ્યું એમ બોલવાનું પણ ન આવે. તો એવી રીતે જ્યારે આત્માને ગ્રહણ કરે છે ત્યારે આખો સંસારનો ત્યાગ એની મેળે થઈ જાય છે. એક ચીજ છોડવી નથી પડતી. ગ્રહણ કરવા યોગ્ય તત્વ હતું એને ગ્રહણ કરી લીધું, એના બાય પ્રોડક્ટમાં બધી જ ચીજનો ત્યાગ થઈ ગયો. આત્માનું જે ગ્રહણ છે એ જ આખા જગત, આખા સંસારનો ત્યાગ છે. સંસારનો ત્યાગ કરવાનો જ નથી. આત્માનું ગ્રહણ કરે એટલે એના બાય પ્રોડક્ટમાં સંસાર છૂટી જાય છે. એને ખબર બી નથી પડતી. 8-8 વર્ષના છોકરાઓ, રાજકુમારો દીક્ષા લઈને જંગલમાં વયા જાય, સમ્યક દર્શન કરી લે 8 વર્ષે અને દીક્ષા લઈને વયા જાય, મહેલના સુખ છોડી દે. તો એને ત્યાગ લાગતો જ નથી. એને ખબર છે કે એ પોતાના આનંદ તરફ જઈ રહ્યા છે, પોતાને જ્યાં સાધના કરવાની અનુકૂળતા રહેશે એ તરફ જ જઈ રહ્યા છે. મહેલની અંદર એને અંતરાય લાગે છે ત્યારે જ તો એ મહેલ છોડે છે. તો જાણનારથી જુદો પડીશ તો 4 ગતિ નિશ્ચિત છે. જાણનાર પહેલાં તો કેટલી કરતાપણું છે, પહેલાં તો કેટલી ચીજો પહેલાં પોતાના કર્યા વગર થાય છે એ સમજે કે આ બધી ચીજ હું કરી નથી ને છતાં થઈ છે. તો કેવી રીતે થઈ છે? તો કે એ તો એની યોગ્યતાથી થઈ છે. તો પછી જેમાં તને લાગે છે કે હું કરું છું એ એની યોગ્યતાથી જ થઈ રહી છે. તમે ખાવાનાનો કોળિયો મોઢામાં મૂક્યો, રોટલી તોડી મોઢામાં મૂકી, ચાવી, તો તમને લાગે છે કે હું ચાવું છું ને, મેં રોટલી તોડી, મેં ચાવી, ત્યાં સુધી જ બરાબર છે, તમે કર્યું. હવે આ ગળાથી નીચે ખાવાનું ઉતરી ગયું, પછી અંદર પાચન ક્રિયા ચાલુ થઈ, એમાં તમે શું કર્યું? અગર એનું ચાલત ને તો અરે એસિડ, આજે મેં તીખું ખાધું છે તો ઓલું બાઇલ સેક્રેશન વધારે જોશે. હા ભાઈ, તમે ઓલાને મેસેજ મોકલત કે તું બાઇલ સેક્રેશન વધારે કરજે, આજે તીખું ખાવાનું છે તો. હા, મેં કઠોળ ખાધું છે તો પાચન કરવા માટે પિત્તનું સેક્રેશન વધારે જોશે તો તું વધારે કરજે. તો એ કાંઈ તમારું છે એમાં, એ એની મેળે કરે છે ને. એક સેલની અંદર ઇન્ટેલિજન્સ છે, એનું ઇન્ટેલિજન્સથી કામ કરે છે. અહીંયાથી નીચે ઉતરી ગયો પછી જે ખોરાક છે એ 7 ધાતુમાં, 7 ધાતુમાં ડિવાઈડ થાય છે. મળ, મૂત્ર, પેશાબ, વીર્ય, લોહી, આ મસલ, બધામાં એ ડિવાઈડ થાય છે. એ કોણ કરે છે? તો કે એ તારા વગર થાય છે ને, તારા વિકલ્પ વગર એ થાય છે ને. તો આ જે ખવાઈ રહ્યું છે એ તારા વિકલ્પથી નથી ખવાતું, તારા પુરુષાર્થથી નથી ખવાતું. એ કોઈ અલગ સત્તા છે, એ જળની સત્તા છે, એ જળ રૂપે પરિણમી રહી છે. એ જ્યારે નહીં ઉતરે ગળે, જ્યારે નહીં ચવાય ત્યારે ખબર પડશે કે હું ખાતો તો કે એ ખાવાનું ખવાઈ રહ્યું હતું, એ એની પૂતગલની પરિણામ હતું, એ પૂતગલની પર્યાય હતી, મારી પર્યાય નહોતી. તો કેટલી ચીજો પોતા વગર થાય છે એને એ જોતો જાય કે આ જે મેં કર્યું એમાં મારો શું રોલ છે. એની મેળે થઈ, આ તો એની પોતાની મેળે થઈ, આ ચીજ એની મેળે થઈ, આ ચીજ એની મેળે થઈ. તો પછી જે પોઈન્ટે પોતે કરી રહ્યો છે ને એમાં પણ એને દેખાવા લાગશે કે આ તો બહારથી ખાલી મારું નાટક છે. આ મન વચન કાયા આખું નાટક રૂપે જ ચાલી રહ્યું છે, નિમિત્ત રૂપે ચાલી રહ્યું છે, પણ એમાં હકીકતમાં આત્મા કાંઈ કરતો નથી. મન વચન કાયાને પૂતગલ કહી દીધા કે એ તો પૂતગલના પરિણામ છે. તારું કાંઈ એમાં ચાલતું નથી. તારી સત્તા તારા મન પર હોત તો તને વિચારો આવે છે ત્યારે તું અટકાવી શકે છે, જેવા તેવા વિચાર આવે છે તું અટકાવી શકે છે, જેવા તેવા ભાવ આવે છે અટકાવી શકે છે. તો તારું મન પર ચાલે જ નહીં. વાણી પણ તારું ક્યાં ચાલે છે? ક્યારે ન બોલવાનું બોલાઈ જાય, બોલવાના સમયે નથી બોલાતું, ન બોલવાનું બોલાઈ જાય, તો વાણી પર નથી ચાલતું. આ શરીર પર ચાલે છે તો શરીર પર ચાલે છે તો કેટલી ચીજો આપણે આપણા પ્રમાણે કરીએ ને કે મારું શરીર પર ચાલતું હોય તો હું બીમારી ન આવે, મારું વજન ન વધે, બધું આપણા પણ કરીએ ને તો કાંઈ નથી ચાલતું.
એનું પરિણામ પોતે પોતાના પ્રમાણે કરી રહ્યું છે. તો મન વચન કાયા એ પૂતગલના જ પરિણામ છે એમ ઈ સમજી જાય કે આમાં મારી સત્તા જ નથી, આ મારા અંડરમાં નથી, તો પછી એનું આત્મા સાથે એકત્વ થઈ જાય કે આ જાણનાર તત્વ છે, હું જાણવા સિવાય હું કાંઈ કરી જ ન શકું. જાણવાનું મારું કાર્ય, અને એ ઓછું કાર્ય છે. જાણવાનું કાર્ય એને કાંઈ કાર્ય નથી લાગતું. હા, મેં કીધું ને કે એક જણ આપણને જેમ તેમ સંભળાવે છે, એ સમયે તારે જોવા જાણવામાં સ્થિર રહેવાનું છે, તો એ પુરુષાર્થ છે કે એને સામે સંભળાવી દેવો એ પુરુષાર્થ છે. સિદ્ધ ભગવાન બધા જ જાણે છે, કેટલા અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન બધું જાણે છે. આવતીકાલે કોનું મર્ડર કરવાનું છે એને ખબર છે, તો એ જાણે જ છે ને. ખાલી એ કાંઈ પ્રતિક્રિયા આપે છે, કોઈને કહેવા જાય છે કે ભાઈ તું આ કાલ તારું આ મર્ડર કરવા આવશે તો પછી તું જરા અહીંયા રહેતો નહીં, એ કાંઈ નથી કરતા ને, ઇન્ટરફિયર જ નથી કરતા. તો એ ઇન્ટરફિયર ન કરવું એ પુરુષાર્થ છે કે આખું જગત એની મેળે સહજ રીતે ચાલી રહ્યું છે, એના ક્રમબદ્ધના ફ્લોમાં જઈ રહ્યું છે. જે કંઈ કર્મ જેના છે એ પ્રમાણે આખો હિસાબ સુલટી રહ્યો છે. એમાં હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું સાઈડમાં હટી જાઉં તો સાઈડમાં હટી જઈશ તો પછી મોક્ષે પહોંચીશ, અને એમાં ઇન્ટરફિયર કરવા જઈશ તો સંસાર છે. જેટલા મોક્ષમાં છે એ બધાએ કીધું અમારે ઇન્ટરફિયર નથી કરવું, અમારે સારું કે ખરાબ કાંઈ ઇન્ટરફિયર નથી કરવું. તો કેવું કે ભગવાન કે તો પછી હવે તું સંસારમાં ન રહી શકે. સારું કે ખરાબ એમાં તું ઇન્ટરફિયર કરવાનો રાગ તારો જ્યાં સુધી હોય ત્યાં સુધી તારું જન્મ મરણ છે, પણ સારું કે ખરાબ એમાં મને ઇન્ટરફિયર નથી કરવું, તો પછી એ મોક્ષમાં છે. તો જાણનારથી જુદો પડીશ તો 4 ગતિ નિશ્ચિત. તો જુદો પડીશ એટલે શું? તો કે શ્રદ્ધામાં પકડી રાખવાનું છે કે હું જાણનારો છું. બહાર તો બધા રોલ કરવા પડશે. માણસ શું સમજે છે કે જાણનારા થયા એટલે આપણે નિષ્ક્રિય થઈ જવું પડે, એટલે કે કરતા ભોગતા નથી, હું જ્ઞાતા દ્રષ્ટા છું એટલે હવે તો મારે આમ જ બેસી રહેવું પડે કાંઈ કાર્ય કર્યા વગર. તો કે ના, તો પછી તો આ મિલિટરીવાળા છે ને એ લડવા ન જાય કોઈ, કે મારે તો કર્મ બની જશે. આ ઇન્ડિયાવાળો ચાઇનીઝ ઓલા સોલ્જરને મારી નાખે તો એને કર્મ બની જશે, તો હું તો નરકમાં જઈશ. પંચેન્દ્રિય જીવની હિંસા કરીશ તો એ નરકમાં જાય. સોલ્જર તરીકે એ ત્યાં લડતો હોય તો એ દેવલોકમાં જાય. ઇન્ડિયન આર્મીના સોલ્જર તરીકે એ ચાઇનીઝના 5 સોલ્જરને મારી નાખે ને તો પણ એ દેવલોકમાં જાય. કેમ કે એની કોઈ પર્સનલ લડાઈ નથી લડતો હોય ત્યાં, એના પર્સનલ રાગદ્વેષ નહોતા કંઈ. એનો આશય છે મારા દેશની રક્ષા કરું, મારા દેશને પ્રોટેક્ટ કરું, આ મારા દેશને નુકસાની કરવા આવી રહ્યો છે. તો કોઈ રાજા ન બને, કોઈ જજ ન બને. જજે ફાંસી આપવાની હોય તો ફાંસી આપે, તો કે ભાઈ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, ભાઈ બધા એવિડન્સ બધા બરાબર છે, પણ હું તો છે ને જ્ઞાતા દ્રષ્ટા રહીશ. હું કોઈને સજા બી નહીં આપું, કોઈને ઇનામ બી નહીં આપું. સજા આપીશ તો મારે કર્મ બની જશે. તો કે એટલો જૈન ધર્મ એટલો નાદાન નથી કે જેવી ક્રિયા કરી એવું બેરો કર્મ થઈ જાય. ક્રિયાથી કર્મ, જૈન ધર્મ ચોખ્ખું કહે છે કે ક્રિયાથી કર્મ બનતું જ નથી. તો જજે જેને ફાંસી આપી હોય એ તો એને આવતા ભાવે ફાંસી ભોગવવી પડે. તો કે એમ થોડી છે હિસાબ. જજ એ તો આ જે એને ન્યાયને એનું દરેક તમે જે રોલમાં આવ્યા ઉદયમાં એમાં તમારો એક ધર્મ છે. પોલીસ છે તો એનો એક ધર્મ છે, જજ છે તો એનો એક ધર્મ છે, વકીલ થયો તો એનો એક ધર્મ છે, ડૉક્ટર થયો તો એનો એક ધર્મ છે. એ ધર્મના દાયરામાં રહીને એણે જે કરવાનું છે એ કરે, અને એમાં પણ અકર્તા રહે તો એને કોઈ બંધન નથી. નહીંતર તો આખો જૈન ધર્મ એવો થઈ જાય કે બધા ઓલા નપુષક થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. ભાઈ પોલીસમાં નહીં જતા, ભાઈ મિલિટરીમાં નહીં જતા. હા, કેમ કે હિંસા થશે એમાં. તો કે એમ નથી, કર્મ બંધન એમ નથી. જો મિલિટરીવાળા જેટલા છે એટલા બધા જૈન બની જાય આપણી જેવા રોંગ વેમાં, તો કે અમે મિલિટરી પર લડવા નહીં જઈએ, અમે શું કામ હિંસા કરીએ, અમારે ભોગવવું પડે. તો આપણી શું હાલત થાય? તો એ ત્યાં લડે છે ને તો આપણે એનાથી સેફ છીએ ને. તો એનો ભાવ બી એમ જ છે કે મારા દેશના લોકો સેફ રહે, તો એને કર્મ નેગેટિવમાં ન જાય. અને એ જ સામે આતંકવાદી છે, એ જ ચીજ કરશે, એ જ ગન ચલાવશે ને એ મારશે, તો એને એ પાપમાં જશે. તો પોતાનો ધર્મ પૂરો કરવો. ત્યાં વચ્ચે લઈ આવે કે ના મારા રાગદ્વેષ નથી કરવાના. અરે ભાઈ, હવે અત્યારે કોઈ પણ સમાજમાં કોઈ ચીજ રોંગ ચાલી રહી છે, એમાં એક પોઝિશનમાં હોય જ્યાં એ અવાજ ઉઠાવી શકે કે નહીં આ રોંગ છે, ત્યાં આગળ જ્ઞાતા દ્રષ્ટા રહે કે મારે તો કાંઈ બોલવાનું નથી, મારા ખોટા કર્મ બની જશે. તો કે એમ નથી. જ્યાં તું છો ત્યાં તારી રાગની ભૂમિકા છે, ત્યાં તારે જે અવગુણને અપોઝ કરવાનો છે કે આ અવગુણ છે, આ ખોટી વસ્તુ છે,
તારો એ ધર્મ છે અને એ ધર્મ તારે નિભાવવાનો છે અને એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. ધર્મ ચૂકી જઈ અને નિષ્ક્રિય થઈને એના જ્ઞાતા દ્રષ્ટા નથી રહેવાનું. ધર્મ તારો જે રોલ છે એ રોલ સિન્સિયરિટીથી ઓનેસ્ટીથી કરી અને એના પણ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે કે આ પણ કરનારો હું નથી, આ તો મન વચન કાયાનું પરિણમન થયું છે, ધર્મરૂપે પરિણમન થયું છે, પણ હું એનો એક જ્ઞાતા દ્રષ્ટા છું. તત્સમયની યોગ્યતા અનુસાર પર્યાય પરિણમે છે, એટલે જ પર્યાયનું કરતાપણું એ મિથ્યાત્વ છે. વાત ચીજ આવી કે પર્યાય જે છે હર સમયે જે છે એને પોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે. દરેક સમયની પર્યાય છે. પહેલાં તો જળ અને ચેતન ભિન્ન છે. શરીર એની પર્યાય છે, એ જળ છે, તો એની પોતાની હર સમયની યોગ્યતા છે, એના અનુસાર પરિણમે છે. અને આત્માની પોતાની હર સમયની યોગ્યતા છે, એ એના પ્રમાણે પરિણમે છે. એમાં એને આત્માનો આશ્રય ન કરે તો પછી રાગદ્વેષ થાય છે, એ કાર્ય કરે છે. અને નહીં તરી વિતરાગતાનું કાર્ય કરે છે. તો પણ એ પોતાની યોગ્યતા અનુસાર દરેક 6 દ્રવ્યનું પરિણમન પોતાની યોગ્યતા અનુસાર છે. જેટલા જીવ અજીવ દ્રવ્યો છે એક એક પૂતગલ પરમાણુનું પરિણમન પોતાની યોગ્યતા અનુસાર છે. તો તત્સમયની યોગ્યતા અનુસાર પર્યાય પરિણમે છે, એટલે જ પર્યાયનું કરતાપણું એ મિથ્યાત્વ છે. તમે પ્લેટફોર્મ પર ઊભા છો અને ટ્રેન આવે છે જાય છે, આવે છે જાય છે, તો એ પોતાની યોગ્યતા અનુસારની ટ્રેનો આવશે. તો તમે તો પ્લેટફોર્મ પર ઊભા છો તો કે હું ઊભો હતો ને એટલે ટ્રેન આવી, એનું નામ કરતાપણું. કે હું પ્લેટફોર્મ પર ઊભો હતો એટલે ટ્રેન આવી અને પછી હું ચડ્યો ને એના ધક્કાથી ટ્રેન ચાલુ થઈ, એનું નામ કરતાપણું. થોડો સમજદાર માણસ હોય તો એને પોતાનું જે કંઈ કરતાપણું એ બોસ્ટ કરતો હોય એનું હોલોનેસ એને સમજાવવા લાગે કે આ કેટલી હોલોનેસ છે અંદર, કે આ મારા કારણે થયું, આ મારા કારણે આ પ્રોફિટ થયો, આ મારા કારણે આ લોસ થયો. તો એ કેટલું હોલોનેસ છે. તારા કારણે પ્રોફિટ થયો હોય તો લોસ ન થવો જોઈએ. તારી બુદ્ધિથી જો પ્રોફિટ થતો હોય તો કાયમ પ્રોફિટ થવો જોઈએ, તો કહેવાય કે તારી બુદ્ધિથી પ્રોફિટ થયો. તો જ્યારે લોસ થાય છે ત્યારે બી તારી જ બુદ્ધિ હોય છે ને, તો ત્યારે કેમ થાપ ખાઈ જાય છે, તારો નિર્ણય કેમ રોંગ થઈ જાય છે, કેમ ડિસિઝન રોંગ થઈ જાય છે? તો કે જે ખરેખર આ સૂક્ષ્મ બુદ્ધિથી જીવનારો છે એ પોતે જોવા લાગે કે જ્યારે હું કહું છું કે આ મારા કારણે થયું, એ પણ કેટલું અંદરથી હોલો છે, કેટલા ફેક્ટર્સ હતા, એમાં એક ડિસિઝન મેં લીધું અને એ સાચું પડી ગયું. એ સાચું પડી ગયું, એમાં ઉપરથી પુણ્યનો કરંટ આવતો હતો, એ મૂળ કારણ છે અને એને કારણે એ સાચું પડી ગયું અને એને મેં મારા ઉપર લઈ લીધું. તો એ સૂક્ષ્મ બુદ્ધિ કરે તો એને સમજાઈ જાય કે આ કરતાપણું કરવું એ કેટલું બધું સ્ટુપિડિટી છે, કેટલી બધી મૂર્ખાઈ છે. અને એ મૂર્ખાઈ કરીને હું 4 ગતિમાં ભ્રમણ કરું પાછો ઇનામમાં. પહેલાં તો હું મૂર્ખાઈ કરું છું કરતા બનવાની, અને એ કરતા બનવાના ફળમાં મને 4 ગતિમાં ભટકવું પડે છે, એ અલગ. તો એવી મૂર્ખાઈ હું કરું જ શું કામ? એક તો એ સત્યથી વિરુદ્ધ છે કે એ સત્ય છે જ નહીં. કરતા આ જગતનો કોઈ છે નહીં, એક પૂતગલ પરમાણુનો કોઈ કરતા નથી. જે જળ છે એ પોતે, હવે જે આપણે તો વિકલ્પ આવે હું આમ કરું ને ન કરું તો આપણું કાર્ય એટલે થાય છે એમ માનીએ, તો આ જળ વસ્તુઓનું કાર્ય કોણ કરે છે? જળ વસ્તુનું કાર્ય કોણ કરે છે? એને તો વિકલ્પ નથી, એ કોણ કરે? એક કાચી કેરી છે, પાકી થઈ ગઈ, હા, તો એ કોને કરી? પાકી કોને કરી? તમે વિકલ્પ કર્યો એટલે થઈ પાકી. એ તો વિકલ્પ કરતી નથી. કાચી કેરી વિકલ્પ કરે છે કે હું પાકી થાઉં? નથી કરતી, તોય થાય છે ને પાકી. તો કે એ થાય છે જે એમ તારું પણ થાય, એ જેમ એનું થાય છે ને એમ તારું પણ થાય, કેમ કે તારા મન વચન કાયા પણ પૂતગલ જ છે. તું આત્મા તરીકે શરીરમાં આવી ગયો છે ને, તો મન વચન કાયા તો પૂતગલ જ છે. તો તારા મન વચન કાયા પણ એની મેળે જ પરિણમવાના છે. તારા વિકલ્પ સાથે એને કાંઈ નિસ્બત જ નથી. આત્મા અંદર છે અને એનો વિકલ્પ કરે છે, એ વિકલ્પ સાથે એ મન વચન કાયાને કાંઈ નિસ્બત જ નથી. એ વિકલ્પ એની જગ્યાએ છે. વિકલ્પ એ આત્માના ચારિત્ર ગુણની પર્યાય છે, એ વિભાવ પર્યાય છે. અને અહીંયા શરીર કે મન વચન કાયા જે પરિણમવાના છે એ પોતાના પ્રમાણે પરિણમવાના છે. જેમ કાચી કેરી પાકી થાય છે એની મેળે થાય છે, કોઈના વિકલ્પથી નથી થતી, એમ જ તારા મન વચન કાયા પણ જળ છે અને એનું પરિણમન એના આધીન છે. એમાં હું ક્યાંય પણ વચ્ચે નથી. એમ એ ફાળ કરી નાખે મન વચન કાયા અને આત્મા વચ્ચે ઊભી તિરાડ પડી જાય, ત્યારે પછી એ સમ્યક દર્શન થઈ શકે. એ સિવાય સમ્યક દર્શન ન થાય. તત્સમયની યોગ્યતા અનુસાર પર્યાય પરિણમે છે,
એટલે જ પર્યાયનું કરતાપણું એ મિથ્યાત્વ છે. જે બી પર્યાય પરિણમી એની એ સમયની યોગ્યતા હતી એટલે પરિણમી. એમાં મારો રોલ હતો એ મેં કર્યો. એ રોલ એ વ્યવહાર છે. એ રોલ કર્યો પણ એ રોલનો હું કરતા નથી. કેમ કે એ રોલ થયો છે એ મન વચન કાયાથી થયો છે અને મન વચન કાયા ઇટસેલ્ફ પૂતગલ પરમાણુ છે. એ પૂતગલનું પરિણમન છે. મારા આત્માનું પરિણમન તો શું થયું? તો કે તારા આત્માએ તારા મન વચન કાયાએ શું પરિણમન કર્યું એને ખાલી જાણ્યું. તારો આત્મા એનું કાર્ય કરતો હતો, એ જાણવાનું કાર્ય કરતો હતો, પણ એને પરિણામ આવી ન શકે. મનને ન પરિણામ આવી શકે, ન વચનને પરિણામ આવી શકે, ન કાયાને પરિણામ આવી શકે. કાયાને પરિણામ આવી શકે તો આ પેરાલિસિસવાળો તો એને પડખું ફરવું હોય તો ન ફરી શકે. હા, તો એને આત્મામાં અંદર તો વિકલ્પ તો કર્યો, રાગ તો કર્યો કે મારે પડખું ફરવું છે, તો એના રાગથી જ કાર્ય થાય છે? નથી થતું. પાર્કિન્સનવાળાનો હાથ આમાં ધ્રુજતો હોય તો એને અટકાવવો છે, એને ધ્રુજતો નથી પસંદ, તો એ અટકાવી ક્યાં શકે છે? તો એનો મતલબ ક્લિયર થઈ ગયો કે આ શરીર ઉપર મારી કોઈ સત્તા નથી. મેં આમ એને મેન્ટેન કર્યું ને મેં એને તેમ મેન્ટેન કર્યું, એ બધી ભ્રમણા છે. કેમ કે આ મન વચન કાયા તારી હવે એ આગલા જન્મમાં ચાર્જ થઈ ગયેલી બેટરી છે. એ હવે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહી છે. એમાં તારો કોઈ વર્તમાન પુરુષાર્થ કામ નહીં કરે. આ શ્રદ્ધાની વાત છે. હા, પછી હાથે કરીને મને જ માફક, મને ખબર છે કે તીખું ખાઉં તો મને એસિડિટી થાય છે, રાતના બળે છે, તો હાથે કરીને હું ખાઉં કે ના મન વચન કાયાનું તો મારા પર કાંઈ નથી ને. એમ નથી. બધી ચીજ એક સાથે છે, એકાંતે કાંઈ નથી. પણ એ બધું કરવાના છેલ્લો આન્સર આવવો જોઈએ કે હું અકર્તા છું. લાસ્ટ આન્સર બધું કરી લીધા પછી હું અકર્તા છું અને મેં સાવધાની રાખી એટલે હું બચી ગયો, સાવધાની રાખી એટલે મારું શરીર સારું રહ્યું. એ છેલ્લા આન્સરમાં નો આવે, રોંગ. સાવધાની રાખવી. રસ્તો જોઈને જ ક્રોસ કરવો પડે, પણ જોઈને ક્રોસ કર્યો એટલે મારો એક્સિડન્ટ ન થયો, એ ભ્રમણા છે. ચાલવું જોઈએ, ફૂટપાથ ઉપર જ ચાલવું જોઈએ, રસ્તાની વચ્ચે ન ચલાય. પણ ફૂટપાથ પર ચાલતો તો એટલે મારો એક્સિડન્ટ નથી થતો, એ ભ્રમણા છે. તો કોઈક જન્મમાં એ તોડાવશે, ગાડી ફૂટપાથ પર આવી જશે ને ત્યારે તને ખબર પડશે કે હું તો ફૂટપાથ પર ચાલતો હતો ને એક્સિડન્ટ થઈ ગયો. હવે હા, હવે શું કરીશ? તો છેલ્લો આન્સર તારો અકર્તાપણા પર ને વિતરાગતા પર આવવો જોઈએ. બધી ચીજ, જેટલી ચીજ કરવી હોય એટલી કર, મન વચન કાયાથી જે કરવું એ કર. લાસ્ટ આન્સર જ્ઞાનીઓને શ્રદ્ધામાં ક્લિયર કટ હોય છે કે આ બધું નાટક છે, હું અકર્તા છું. જેટલી ક્રિયાઓ કરી બધો મારો રોલ છે, બધું નાટક છે, મારા રાગ અનુસાર એ બધી ક્રિયાઓ થઈ, પણ હું અકર્તા છું ને વિતરાગ છું. વિભાવ છે એ પણ પર્યાયનો ક્ષણિક સ્વભાવ છે. વિભાવ છે એ પણ પર્યાયનો ક્ષણિક સ્વભાવ છે. આપણે એને વિભાવ નામ આપ્યું છે કેમ કે એ કાયમ ટકવાનો નથી, એટલે એને વિભાવ. રાગ થઈ રહ્યો છે તો રાગને આપણે વિભાવમાં નાખ્યો. કેમ કે એ આગળ ઉપર ટળી જવાનો છે. સિદ્ધ ભગવાનને રાગ નથી એટલા માટે આપણને જે રાગ છે એને આપણે વિભાવનું નામ આપ્યું છે. પણ એ જે રાગ થઈ રહ્યો છે, એ વિભાવ થઈ રહ્યો છે, એ તો એ પર્યાયનો પોતાનો એ સમયનો સ્વભાવ અનુસાર થઈ રહ્યો છે. એ સમયની પર્યાયની એવી યોગ્યતા હતી. એ રાગ કરવો એ જ એનું ક્રમબદ્ધ હતું, એટલે એ થયો છે. કંઈ ન તો રાગ ક્રમબદ્ધમાં નતોન થઈ ગયો છે એમ થોડી છે. એ રાગનું ક્રમબદ્ધ હતું અને એટલે થયો છે. અને એ વિભાવ છે એ પર્યાયનો સ્વભાવ, ક્ષણિક સ્વભાવ છે. એવો ક્રોધ આવ્યો, માન આવ્યું, માયા આવી, લોભ આવી, એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે. એ સમયે એને એ સ્વભાવ રૂપે જ પરિણમી છે. પણ કારણ કે એ સ્વભાવ ટળી જાય છે, કાયમ આત્મા સાથે ટકી નથી શકતો, એટલે એને વિભાવનું નામ આપ્યું છે. પણ એ છે તો મૂળમાં પર્યાયનો જ સ્વભાવ છે. એ પોતે પોતાના સટકારકથી પરિણમી છે. ચારિત્ર ગુણમાં અગર રાગ થયો છે તો એ પર્યાય થઈ છે, એ પોતે પોતાના સટકારકથી થઈ છે. એ એક સમયનું સત છે અને એનું કોઈ કારણ નથી કે આને કારણે મને ક્રોધ આવ્યો કે આ મને દેખાણું એટલે મને રાગ આવ્યો. ના, રાગ સત છે. એ એની મેળે એક સમય માટે થાય છે. ખાલી તું એનાથી છૂટો રહે કે એ હું મારું સ્વરૂપ નથી, એ મારો સ્વભાવ નથી. એ થઈ રહ્યું છે એ એના અંદર થઈ રહ્યું છે. એ ચાર્જ થયેલું છે તારું ક્રમબદ્ધ. તને કેવા રાગ થશે મોક્ષે જતા સુધી, એ પણ એનું ક્રમબદ્ધ છે. તું એને ઇન્ટરફિયર નહીં કર. તું તારા જ્ઞાન સ્વરૂપનું હેન્ડલ પકડી રાખ, તો પછી આ રાગ જે છે એ ટળતો જશે, દિવસે દિવસે ઘટતો જશે અને વિતરાગતા વધતી જશે. અને વિતરાગતા પૂર્ણ થશે ત્યારે કેવળ જ્ઞાન થશે.
કેમ કે વિભાવ છે એને જો પર્યાયનો સ્વભાવ ન જુએ તો પછી એટલે પર્યાય પછી અધૂરી થઈ ગઈ. જે આપણે કીધેલું દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાય પણ સત છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, તો પર્યાય પણ એ સમયનું એની અશુદ્ધિ છે એ પણ એને તો એનો એ સમયનું એમ જ હતું. એનું અશુદ્ધ રૂપે પરિણમવાનું હતું તો એ પણ એનો કાળ હતો. એના કાળ હતો ત્યારે એ અશુદ્ધ રૂપે પરિણમી છે. તો એ એનો ક્ષણિક સ્વભાવ છે. તો એ ક્ષણિક સ્વભાવ છે એમ તરીકે સ્વીકારી લે તો જ ત્યાંથી હટી શકે. અને સ્વભાવ નથી તો આને મારે ટાળવાનું છે, આને મારે ટાળવાનું છે એમ કરીને એ પર્યાયમાં એનું કરતાપણું ચાલુ થઈ જાય. પણ પર્યાય પણ એના સ્વભાવ અનુસાર પરિણમી રહી છે અને ત્યારે એ ત્યાંથી હટી જાય કે હવે અહીંયા મારું કાંઈ પણ કરતાપણું નથી. ન મારે દ્રવ્યમાં કાંઈ કરવાનું છે, મારે ન ગુણમાં કાંઈ કરવાનું છે, ન મારે કંઈ પર્યાયમાં કરવાનું છે. મારે મારામાં લીન રહેવાનું છે. બસ એ મારું કાર્ય છે. અને એ લીન રહી અને જે કંઈ પરિણમી રહ્યું છે એને હું જાણવાનું છે. હા, કૃપાળુદેવનું વાક્ય છે, જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. હા, કે છે કે જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો એટલે કે એને યાદ રાખો. જીવનમાં જ્યાં જ્યાં એને અમલ કરવાનો છે ત્યાં એનો અમલ કરો. ગાંઠે બાંધો એટલે ભૂલો નહીં. આપણે પહેલાંના જમાનામાં માણસો કંઈક વસ્તુ હોય કે તો એને ગાંઠ મારીને રાખે. એ ગાંઠ જોયા એટલે એને યાદ આવે ઘરે મારું ઓલું કામ કરવાનું છે. એ ઓલું કામ કરવાનું છે એને રિમાઇન્ડર માટે ગાંઠ મારે. ઓલા કે પહેલાં કંઈ એલાર્મ નહોતા, અહીંયા ગાંઠ કે અહીંયા નોટ્સમાં રિમાઇન્ડર નહોતા, મોબાઈલની અંદર રિમાઇન્ડર નહોતા કે આ રિમાઇન્ડ કરે તમને. એ ગાંઠ મારીને રાખતા કે આ ગાંઠ વાળી એટલે ઘરે મારે આને સ્ટેશને લેવા જવાનો તો એણે ગાંઠ મારીને રાખ્યું. એ ગાંઠ જોયો એટલે એને યાદ આવે કે અરે મારે આને સ્ટેશને લેવા જવાનો છે. જ્ઞાની પુરુષના વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. એટલે કે યાદ રાખો એના વચનોને. જગતમાં આદરવા યોગ્ય શું છે? સદગુરુનું વચન. બેનશ્રીબેનનું છે, લગ્ની ઘણી લાગી છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. બેનશ્રી, લગ્ની લાગે અને પુરુષાર્થ ન ઉપડે એવું બને જ નહીં. અને પુરુષાર્થ ન ઉપડે તો લગ્ની જ લાગી નથી. હું બહુ ભણું છું પણ મારું રિઝલ્ટ છે ને ખરાબ જ આવે. ઠોઠ છોકરાઓ એમ કે હું બહુ ભણું છું પણ મારું રિઝલ્ટ ખરાબ જ આવે. તો કે તું રિઝલ્ટ ખરાબ આવે છે એનો મતલબ તું ભણ્યો જ નથી. એમ રાખ તો હજી તારું ભણવામાં તું ભણવાનું એટલે તું ટાઈમ ગણે છે કે હું આટલા કલાક ચોપડા પકડીને બેઠો હતો. એને તું ભણવું ને ચોપડા પકડીને બેસવા એ બે વસ્તુ અલગ છે. લગ્ની લાગે અને પુરુષાર્થ ન ઉપડે એવું બને જ નહીં. અને પુરુષાર્થ ન ઉપડે તો લગ્ની જ લાગી નથી. અંદરથી તૃષા લાગી હોય તો તે પાણી ગોતવાનો પ્રયત્ન કર્યા વગર રહે જ નહીં. અંદરથી તરસ લાગી હોય તો એ પાણીને ગોતવાનો પુરુષાર્થ કરે જ. જે આપણે કીધેલું કે એને વિકલ્પમાં થાક લાગે તો પછી વિસામાનું સ્થળ, વિશ્રામનું સ્થળ પોતાની અંદર શોધે જ કે આ કન્ટિન્યુઅસ શું મારે આમ જ હાલક ઢોલક મારે શુભમાંથી અશુભમાં, અશુભમાંથી શુભમાં, એક વિચારમાંથી બીજા વિચારમાં. આનો કોઈ રસ્તો નથી. અંદર કંઈ ઠરવાનું માટેનો રસ્તો અંદર કોઈ ચીજ નથી જ્યાં હું ઠરી શકું, જ્યાં બધી જે પડોજણ છે, આ કોલાહાલ છે વિચારોનો, ભાવોનો એ બંધ થઈ જાય. અને એવી અવસ્થા ન થઈ શકે અંદર. એ અંદરથી તૃષા લાગે ત્યારે એ શોધે અંદર, પણ અંદર તરસ જ લાગી નથી. લગ્ની લાગે તો પુરુષાર્થ થાય જ, અને તો માર્ગ મળ્યા વગર રહે જ નહીં. ગુરુદેવે વિધિ ઘણી સ્પષ્ટતાથી બતાવી છે, પણ પોતાને અંદરથી લાગે તો વિધિ ગોતે ને. ખરેખર લગ્ની લાગી જ નથી. બોલો, બેનસીબેન કહે છે ખરેખર લગ્ની લાગી જ નથી. ડૉક્ટર પાસે જાય, ક્લિનિકમાં 2 કલાક બેસીને આવે એટલે એને થાય કે હું જો ડૉક્ટર પાસે તો ગયો હતો ને. પણ ડૉક્ટરે જે દવા આપવાની આપી છે એ સિન્સિયરિટીથી ખાય નહીં. જે પરેજી પાડવાની કીધી છે એ પાડે નહીં. અને કે શું હું દવા તો લઉં છું ડૉક્ટરની, પણ નથી સારું થતું તો શું કરું? તો એક વ્યક્તિ દવાખાને જતી જ નથી, ડૉક્ટર પાસે નથી જ નથી. એની સાથે કમ્પેર કરે કે ઓલો તો જતો જ નથી એટલે એ બરાબર છે કે એ પ્રમાદ કરે છે, એ સત્સંગમાં જ નથી આવતો. હું તો સત્સંગમાં સિન્સિયરિટીથી જ આવું છું. પણ સત્સંગ તારી અંદર કેટલો ગયો એનું મહત્ત્વ છે. તું તો સિન્સિયરિટીથી સત્સંગમાં ગયો, પણ તારી અંદર સિન્સિયરિટીથી સત્સંગ ગયો અંદર
કે નથી ગયો એનું મહત્ત્વ છે. ગુરુદેવે વિધિ ઘણી સ્પષ્ટતાથી બતાવી છે, પણ પોતાને અંદરથી લાગે તો વિધિ ગોતે ને. ખરેખર લગ્ની લાગી જ નથી. વિધિ એક જ છે કે આત્માને ઓળખવો, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આત્મા કોણ છે, આત્મા શાશ્વત છે તે કઈ રીતે છે વગેરે વિચાર કરીને નક્કી કરે અને એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે. પરમાર્થ પંથ એક જ છે, પણ તે પોતે કરતો નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે, પોતાના આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરવું. તો કે આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરવું, તો એણે અત્યારે શેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું? તો કે એણે અત્યારે શરીરનું અને રાગનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, પણ આત્માનું અસ્તિત્વ નથી ગ્રહણ કર્યું. આત્માનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપ છે, તો પણ રાગ અને કસાઈને એણે ગ્રહણ કર્યા છે, પણ આત્માના જ્ઞાન સ્વરૂપને ગ્રહણ નથી કર્યું કે હું જાણનાર છું અને જ્ઞાયક તત્વ છું અને જાણવા સિવાય હું બીજું કાંઈ જ ન કરી શકું. એ જે ભાવ એનો જળવાવો જોઈએ કન્ટિન્યુઅસ, એ નથી જળવાતો અને મોહ રાગ દ્વેષ કરે છે અને સત્સંગ બી કરે છે. મોહ છોડતો નથી, રાગ દ્વેષ છોડતો નથી, મિથ્યાત્વ ઊભું રાખે છે અને ક્ષયોપશમ વધારતો જાય છે, ચારિત્ર સુધારતો જાય છે અને શાસ્ત્ર જ્ઞાન વધારતો જાય છે અને ચારિત્ર સુધારતો જાય છે. અને થાય છે કે તો હજી હું મારે આત્માનો અનુભવ કેમ નથી થતો, કેમ મારે પહોંચવાનું નથી થતું? પણ તું ક્ષયોપશમ ભેગો કરીશ તો એનાથી કંઈ અંદર નિરાકુરતા નહીં થાય. તું ચારિત્ર સુધારીશ એનાથી નિરાકુરતા નહીં થાય. આત્માને અનુસંધાન કરીશ, આત્માનો આશ્રય કરીશ તો જ નિરાકુરતા આવશે, અને નિરાકુરતા આવશે તો સંતોષ આવશે ને ત્યારે પછી તને બહારથી કાંઈ કોઈ ચીજની જરૂરત દિવસે દિવસે ઓછી થતી જશે. પણ આ તો ક્ષયોપશમ જો ભેગો થશે તો હવે એ ક્ષયોપશમનું તારે પ્રદર્શન કરવું પડશે, 4 માણસને બતાવવું પડશે કે મારે આટલો ક્ષયોપશમ છે. તો તારાથી નીચેવાળામાં તું જઈશ, તારાથી ઊંચાવાળામાં નહીં જાય. અમુક લોકોને પોતાનાથી નીચેના હારે જ ફાવે, પોતાનાથી ઉપર હારના હારે ન ફાવે. હવે શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તારાથી ગુણમાં અધિક હોય એની સાથે રહેજે, અથવા તો તારાથી ગુણમાં સમકક્ષ હોય એની સાથે રહેજે, તો તને ફાયદો થશે. તો પણ અમુક લોકોને પોતાનાથી જે નીચે હોય એની જ સાથે રહેવામાં, એની પોતાની લાઈન મોટી રહેવી જોઈએ. સામેવાળા તો એની નાની લાઈનવાળા સાથે જ રહેશે. તો નાનીવાળા સાથે રહેશે તો એમાં તો એ કાંઈ એક ઇંગ્લિશમાં એક વાક્ય છે કે ઇફ યુ આર ધ બેસ્ટ પર્સન ઇન એ રૂમ, ઇફ યુ આર ધ બેસ્ટ પર્સન ઇન એ રૂમ, લીવ ધ રૂમ. તમે બેસ્ટ છો એનો મતલબ તમારાથી બધા નીચે છે. ઇફ યુ આર ધ બેસ્ટ પર્સન ઇન ધ રૂમ, લીવ ધ રૂમ ઇમિડિયેટલી. કેમ કે તમને એની પાસેથી કાંઈ નહીં મળે, તમને એની પાસેથી કાંઈ નહીં મળે. અગર તમે બેસ્ટ છો તો તમે જ્યાં સેકન્ડ બેસ્ટ હો, થર્ડ બેસ્ટ હો, ત્યાં જઈને બેસ્ટ હો તો એની પાસેથી તમને મળશે. તો એને તો પોતે જ્યાં બેસ્ટ હોય ત્યાં રહેવું છે. તો પોતે જ્યાં બેસ્ટ છે તો એ તો દિવસે દિવસે એ નીચે જશે. હવે સાયન્સ હમણાં કહે છે કે આપણા બ્રેઇનની અંદર એવા ન્યુરોન્સ છે જેને એ લોકો કહે છે મિરર ન્યુરોન્સ. એ મિરર ન્યુરોન્સ જે છે એ શું કામ કરે છે? તો કે તમે જેની સંગતમાં રહ્યો એના જે વાણી વિચાર અને વર્તન હોય ને એનું એ કોપી કરતો જાય અંદર બ્રેઇનમાં, અને એની અસર છે એટલે તમારા વાણી વિચારને વર્તન પર આવે. હા, હવે એ સાયન્સ શોધ્યું છે. આપણા લોકો કે ભાઈ સારી સંગતમાં રહેજે, કુસંગ નહીં કરતો, તો એ કે આ બધું ક્યાંથી કાઢ્યું? હવે સાયન્સ એને કહેશે કે ભાઈ આવા મિરર ન્યુરોન્સ છે, તું જેની સાથે રહીશ ને એના જે સંસ્કાર હશે ને એની કોપી કરી લેશે તારું માઇન્ડ, અને એ સંસ્કાર તારામાં પ્રગટ થશે. તો કહો હા, તો બરાબર છે. આ મિરર ન્યુરોન્સનો છે તો હવે મારે ખોટી સંગતમાં ન રહેવાય. હવે સીધું સમજ ને કે ખોટી સંગતમાં ન રહેવાય, તો એ અમુક લોકોને આવી રીતે સમજાવવું પડે ત્યારે એ સમજે સાયન્સની ભાષામાં. તો કે તો તું બેસ્ટ છો અગર, તો પછી તારું મિરર ન્યુરોન શું કરશે? ઓલા લોકોને ફાયદો થશે, એ તને કોપી કરશે, એટલે તારા વાણી વિચાર વર્તનના સંસ્કાર, તારા સંસ્કારની એ કોપી કરશે એના ન્યુરોન, તો એને ફાયદો થશે. પણ સામે તને નુકસાની થશે, કેમ કે એની જે નીચેની ચીજ છે એ તને આવશે. તો એટલે તો જ્ઞાનીઓ બિચારા તો એને તો નીચેની સાથે જ જીવવાનું છે. તો એ લોકોને કેમ પ્રોબ્લેમ? તો કે એ લોકોને પ્રોબ્લેમ એટલે નથી કે જે મેઇન સોર્સ છે ને એની સાથે એનું કનેક્શન છે, એ અનંત છે, એ મેઇન સોર્સ. તો કે અહીંયા જેટલું આપ્યું છે ને એનાથી અનંત ગુણ હું અંદરથી લઈ લઈશ પાછો,
એટલે મારું લેવલ નીચે નહીં જાય કે નીચેની કંપનીમાં રહ્યો એટલે એનું મારામાં નહીં આવી જાય, મારું અંદરથી પાછું મારું ભરાઈ જશે, મારું રિઝર્વર પાછું અંદરથી ભરાઈ જશે. તો એટલે એ લોકોને પ્રોબ્લેમ નથી થતો. પણ લૌકિકમાં તો આમાં એમ જ કહે ને કે ભાઈ તારાથી જે ઊંચા હોય એની સાથે તું રહે, તો ઇફ યુ આર ધ બેસ્ટ પર્સન ઇન અ રૂમ તો વાત પૂરી થઈ ગઈ. તો કે ઇફ યુ આર ધ બેસ્ટ પર્સન ઇન ધ રૂમ લીવ ધ રૂમ. તમે કોઈ ગ્રુપમાં બેસ્ટ હોવ તો એ ગ્રુપને છોડી દેજો એમ કહે છે. બોલો આપણે તો કે ભાઈ આ ગ્રુપમાં હું બેસ્ટ છું તો હું શું કામ ન રહું? આ ગ્રુપમાં મને બધા બેસ્ટ કહે છે તો હું તો કે એ ગ્રુપ પહેલું છોડી દેજે. તને જે ગ્રુપમાં કહે ને કે તું બેસ્ટ છો એ ગ્રુપ પહેલું છોડી દેજે, કેમ કે તને એની પાસેથી કાંઈ નહીં મળે, એને તારી પાસેથી મળશે. થઈ ગયું.